आभिराभिनवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरः प्रियम्। लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुणगाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रकट्या श्री व्रजपति रास बिहारी। अंगुष्ठ चोषकं गूढ़ रस पोषकं स्वल्प संतोषकं कृष्णचंद्रम गोपिका जन मनोन्मोद संपादनं तदभिलषिता कृतौ विगततन्त्रम्। वंदे नंदव्रज स्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। उपस्थित बधा वैष्णवो, આજે ખૂબ આનંદનો વિષય છે। શ્રી ગોપીનાથજીના 250મા વર્ષ નિમિત્તે, શ્રી મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે આપણે રાસ પંચાધ્યાયના સત્રને આગળ વધારી રહ્યા છીએ। આ છઠ્ઠો સત્ર, એનો પહેલો દિવસ આજે છે અને આપણે રાસ પંચાધ્યાયી ઉપર ચર્ચા કરી રહ્યા છીએ। આપણે અત્યાર સુધીના પ્રસંગમાં જોયું કે ઠાકોરજી अंतर ध्यान थया, लघु रास कराईने अंतर ध्यान थतानी साथे एनो अभिप्राय सुखदेवजीए तरत ज बताड़ी दीधो कि तेमना सौभाग्यवंतનું નિરાકરણ કરવા માટે, શમન કરવા માટે અને કૃપા કરવા માટે તાસામ તત્ સૌભાગ્યવંતમ વીક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયતે। પ્રસાદાય એટલે કે કૃપા કરવા માટે, કૃપા કરવા માટે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા। પુષ્ટિ માર્ગીય જીવો માટે વિરહનું દાન થવું, તાપનું દાન થવું તે ઉત્કૃષ્ટ કૃપા છે। એટલે આ કૃપાને વિસ્તૃત રીતે આ 27મા અધ્યાયમાં બતાડે છે। આપણે પૂર્વમાં જોયું કે પ્રભુની કાયિક ગતિ, સ્નેહપૂર્વકનું સ્મિત અને વિલાસવાળા કટાક્ષ, મનોહર આલાપ અને વિહાર, આ બધાથી જેમનું મન કરશેલું છે અને જેમની અંદર ભગવાનની સ્ફૂર્તિ થઈ ગઈ છે એવા ગોપીજનો ભગવાનની વિવિધ પ્રકારની, અલગ અલગ પ્રકારની લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા। અહીંયા તદાત્મિકા પૂર્વમાં કહેવામાં આવ્યા। તદાત્મિકાનો અર્થ છે અસાવહમ, હું કૃષ્ણ છું, આ પ્રકારે કહેવા લાગે। એ વસ્તુ હવે આગળ આવી ગઈ છે। ગોપીજનો એ પ્રકટ સ્વરૂપે સર્વપ્રથમ બહાર ભગવાનને જોયા નહીં, જે બહાર બહિઃ સ્થિતઃ સંકીર્તનના ફલ દ્વારા, પ્રણય ગીતના ફલ દ્વારા એ જે ભગવાન એમની સન્મુખ પ્રકટ સ્વરૂપાનંદનું દાન કરી રહ્યા હતા, તે સૌભાગ્યના મતના કારણે
તિરોધાન થઈ ગયા, તિરોહિત થઈ ગયા, તિરોધાન લીલા કરી ગયા અને અંતસ્થિત પાછા થઈ ગયા, દૂર નથી ગયા ક્યાંય. પણ હવે અંતસ્થિત ભગવાન જે છે તેમને શોધવાની પ્રક્રિયા પણ હોય ને કઈ. એ શોધવાની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ અન્વેષણ લીલા. શું કહીએ છીએ? અન્વેષણ લીલા. અન્વેષણનો અર્થ છે ખોજ કરવી, શોધવા. એ અન્વેષણ આ ગોપીજનો કરી રહ્યા છે. આ દૈવી જીવો છે એમને તરત જ સ્ફૂર્ત થાય છે કે અમારા હૃદયમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે. એટલે એ લોકો તદાત્મિક ભાવથી એમની અંદર એકાત્મ ભાવ હોવાના કારણે ભગવાન પ્રતિ તે લોકો અનુકરણ કરવા લાગ્યા. અને અનુકરણ કરતા કરતા તે લોકોએ શું કર્યું તો એ અહીંયા આગળ હવે કહી રહ્યા છે. અનુકરણનો અર્થ છે કે જે કૃત્ય કોઈ વ્યક્તિએ કર્યું હોય તે કૃત્યનું અભિનય કરવો. જેવી રીતે નાટ્યમાં કેવો અભિનય થાય છે. મહાભારત હોય તો એમાં જે ભીમ બન્યો હોય તે ગદા લઈને આમ ઊભો થઈ જાય, જેવી રીતે પોતે ભીમ છે. સમજાય છે? આપણે રાસલીલાઓમાં જે થાય છે તે આ જ ભાવના થાય છે બધી. આપણે ત્યાં મનોરથ થાય છે ઠાકોરજીના, તેમાં આ જ ગોપીજનોને ગ્વાલ વેશ ધરાવે છે, કોકને યશોદાજીનો વેશ ધરાવે છે, કોકને કંઈક વેશ ધરાવે છે. આ બધું અનુકરણ લીલા ઉપરથી સ્ફૂર્ત આ અદ્ભુત અન્વેષણ લીલાનો વારસો આપણને પુષ્ટિ માર્ગીય જીવોને આપેલો છે. એટલે એ ગોપીજનોએ બધા ભગવાનના જે ધર્મો હતા તેમને પોતાની અંદર સ્થાપિત કર્યા અને પોતાના સ્વરૂપને ભગવાનના સ્વરૂપમાં લીન કરી નાખ્યું. એટલે અહીંયા અલગપણું જે છે તે કંઈ રહ્યું નથી. વિરહમાં ઉત્કૃષ્ટ અવસ્થામાં પહોંચીને આ ગોપીજનો ભગવાનના સ્વરૂપને ઘૂંટતા 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 એ સ્વરૂપ પોતે બની જાય છે. પોતાનું પણ ત્યાં રહેતું નથી. પોતાના ધર્મ જે છે તે ભગવાનના ધર્મમાં પરિવહિત થઈ જાય છે. બ્રહ્મ સાથેના સંબંધની આ જ પ્રક્રિયા છે વૈષ્ણવો. આપણા દોષ ગુણ હું પણ જે કંઈ પણ છે આપણું ગંગાત્વેન નિરૂપ્યાસ્ય તદ્વદ અત્રાપી ચૈવહી. સિદ્ધાંતનું રહસ્ય છે આ કે જેવી રીતે ગંગાજીમાં સદોષ પરનાળ ગંદકીથી યુક્ત એવી કોઈ લાઈન, ગટર લાઈન એ ગંગાજીમાં પરિવહિત થઈ જાય તો એ ગંગા સ્વરૂપ પોતે બની જાય છે. ગંગાજીને દોષ નથી લાગતા એ પરનાળના, પરંતુ એ પરનાળ જે છે તે પવિત્ર ગંગામય બની જાય છે. એ જ રીતે જ્યારે જીવ બ્રહ્મમય થઈ જાય છે, બ્રહ્મ નિમગ્ન થઈ જાય છે, બ્રહ્મ સાથે તદાત્મ ભાવ, એકાત્મ ભાવ, શુદ્ધાદ્વૈતત્વ સિદ્ધ કરી લે છે ત્યારે એનું જુદાપણું એને અનુભવ થતું નથી. એની અંદર જે છે તે દૈવી ગુણો, એ ભગવાનના ગુણો એ સ્થાપિત થઈ જાય છે અને પોતાના ગુણો જે છે તે ભગવાનમાં પરિવહિત થઈ જાય છે. આ રીતે એનું જે છે તે અલગપણું કોઈ પ્રકારે રહેતું નથી. આ સિદ્ધાંત અહીંયા બતાડવામાં આવી રહ્યું છે. એટલે ભગવાનના ધર્મનું ગ્રહણ કરવું એ વસ્તુ સ્પષ્ટ થઈ કે ભગવાનના ધર્મનું ગ્રહણ કરવાનો અર્થ એવો થયો કે ધર્મી સ્વરૂપ ભગવાન કે ધર્મોનું જે કેન્દ્ર છે, જેમાંથી બીજા ધર્મો નિર્ગત થયેલા છે, એવા ધર્મીને હૃદયમાં ધારણ કરવાથી
ધર્મીનું કંઈ ઘટી નથી જતું. સમજવા જેવી વાત છે. સમુદ્રમાંથી એક ગાગર, સાગરમાંથી એક ગાગર તમે લઈ લો તો સાગરને ફરક પડતો નથી, કારણ કે એ અગાધ છે, પૂર્ણ છે. પૂર્ણ મિલનનો સિદ્ધાંત છે ઉપનિષદો. ત્યાં પૂર્ણત્વ ક્યારેય ખંડિત નથી થતું. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ લેવામાં આવે તો પણ જે લીધું છે તે પણ પૂર્ણ છે, અને અવશેષ સ્વરૂપે જે બચેલું છે તે પણ પૂર્ણ છે. એ રીતે જ ભગવાન છે તે પોતે ધર્મી સ્વરૂપ છે. એમની અંદર રહેલા ધર્મો કોઈક ગ્રહણ કરે, કોઈ પોતાના હૃદયમાં હૃદયસ્થ કરે તો ભગવાનના ધર્મો ખૂટતા નથી. કિંતુ જેણે ધર્મ ધારણ કરેલો છે ભગવાનનો, એ ભગવાનમય બનતો જાય છે. આ સિદ્ધાંત આપણને તદાત્મિકા ગોપીજનો અહીંયા અન્વેષણ લીલામાં બતાડી રહ્યા છે. આપણે આ ભગવાનના ધર્મનું ગ્રહણ કેવી રીતે ગોપીજનોએ કર્યું તે અહીંયા બતાડેલ છે. હવે ધર્મનું ગ્રહણ કરવું અને સ્વરૂપનું ગ્રહણ કરવું, બીજી વસ્તુ અહીંયા એ આવશે કે ધર્મ તો ભગવાનના આયા એટલે એમને સૂઝ પડી ભગવાનનું ગુણ ગાવાની. ભગવાનનું સ્વરૂપ સૌથી પહેલા એમણે પોતાના હૃદયમાં સ્થાપિત કર્યું, ભગવાને પોતે ગોપીજનોના. એટલે અહીંયા કહી રહ્યા છે એ વસ્તુ મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે તતો ભગવતઃ સ્વરૂપ પરિગ્રહો જાત ઇત્યાહ ગતિસ્મિતેતિ. ભગવાનના સ્વરૂપનું એ લોકોએ પરિગ્રહ કર્યો, ગ્રહણ કર્યા એ સ્વરૂપને પોતાના હૃદયમાં. એ વસ્તુ અહીંયા સુખદેવજી કહી રહ્યા છે. ગતિસ્મિત પ્રેક્ષણ ભાષણ આદિષુ પ્રિયાયા પ્રિયસ્ય ઇવ દીર્ઘદર્શનઃ પ્રતિરૂઢ મૂર્તયઃ અસાવહં ત્વિત યબલાસ્તદાત્મિકાઃ ન્યવેદિષુ કૃષ્ણ વિહાર વિભ્રમાઃ. પ્રિયના ભગવાનના ગતિ, સ્મિત એટલે કે મુસ્કુરાહટ, સ્માઇલ, સ્મિત કરવું, પ્રેક્ષણ, સારી રીતે જોવું, નિહાળવું, ભાષણ બોલવું વગેરેમાં પોતાના સ્વરૂપનું આરોપણ કરીને તદાત્મક થયેલા તે અબલા એટલે કે પ્રિયાઓ કૃષ્ણની માફક વિહાર અને વિલાસ કરવા લાગ્યા, અનુકરણ કરવા લાગ્યા, અને હું કૃષ્ણ છું એમ નિવેદન કરવા લાગ્યા. હું કૃષ્ણ છું. માયરી શ્યામા શ્યામ શ્યામ રટત શ્યામા શ્યામ ભઈ. ભ્રમર કીટક ન્યાય, આને કહેવાય છે ભ્રમર કીટક ન્યાય. શાસ્ત્રમાં એક ભમરો હોય તે કીડાને ઉપાડીને લઈ આવે અને પોતાના દરની અંદર મૂકી દે, અને પછી સમય સમય પર એ ભ્રમરો એ કીટને ડંખ આપે, અને એ ડંખ સહન કરતું રહે. અને એનાથી એ એટલો વિચલિત થઈ જાય કે જ્યારે ભ્રમર આવે ત્યારે એક દિવસ એવો આવે કે પોતે ભ્રમર બનીને ઉડી જાય. એને કહેવાય છે ભ્રમર કીટક ન્યાય. અહીંયા પણ રસાત્મક ભગવાન જે છે તે પોતાના ધર્મોને સબલ પોતાના જીવોની અંદર સ્ફૂર્ત કરી રહ્યા છે, અને એ ધર્મો એમાં એવા સ્ફુરાયમાન થઈ રહ્યા છે કે અહીંયા સ્થિતિ એવી આવી ગઈ છે કે તદાત્મક ભાવ જે છે તે સ્ફૂર્ત થઈ રહ્યો છે, અને પોતે જ કહી રહ્યા છે કે હું કૃષ્ણ છું. અહમ બ્રહ્માસ્મિ. શ્રુતિ કહે છે તત્વમસી. આ બધી વસ્તુઓના પ્રમાણ આપણને પ્રાપ્ત છે. ગોપીજનો સ્વયં પોતાને કહી રહ્યા છે હું કૃષ્ણ છું.
અહીંયા સંયોગ અવસ્થામાં તો પૂર્વમાં આપણે ચર્ચા જોઈ જ છે કે કયા પ્રકારે કહી રહ્યા છે કે હું કૃષ્ણ છું, કૃષ્ણ છું. અહીંયા આ વિપ્રયોગાત્મક સ્થિતિમાં વિરહ કાતર થઈને કહી રહ્યા છે કે હું કૃષ્ણ છું. હવે આ વસ્તુ સામાન્ય અર્થ આપણે જોઈએ. સુબોધનીજીમાં મહાપ્રભુજી આપણને આ વસ્તુ સમજાવે છે. ધર્માશ્ચેત સ્વસ્મિત સમાગતઃ તદૈકત્રો ભય ધર્મા વિરુદ્ધા ઇતિ ભગવતી સ્વધર્મા નારોપિત વત્ય. જો અહીંયા આ વસ્તુ ખૂબ સમજવા જેવી છે કે જ્યારે ભગવાનના ધર્મો ગોપીજનોની અંદર આયા ત્યારે ગોપીજનો પોતાના ધર્મો અને ભગવાનના ધર્મો એમ બે પ્રકારના ધર્મો એમને પ્રાપ્ત થાય. આ વિરોધને દૂર કરવા માટે, પોતાના ધર્મો અને ભગવાનના ધર્મોને દૂર કરવા માટે, એ વિરોધ છે પરસ્પર. એક બાજુ જીવ જુઓ તો અધમથી અધમ છે, ભગવાન જુઓ તો ઉત્તમથી ઉત્તમ છે. જીવ જુઓ સ્થૂલથી સ્થૂલ છે, ભગવાન જુઓ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. જીવ નાનાથી નાનો છે, ભગવાન મોટાથી મોટા છે. બધી રીતના આ આંતરિક વિરોધ જે છે તે દૂર કેવી રીતે થાય? આકાશ પાતાળનું સમાગમ કેવી રીતે કરવાનું? જીવની અંદર તો બધા દોષ જ દોષ છે, ભગવાનની અંદર ગુણ જ ગુણ છે. તો આ લોકોનો મેળ કેવી રીતે થાય? આ એક પ્રશ્ન એને ઊભો થઈ જાય ને. લૌકિકમાં તમે સંબંધ કરવા જાઓ કોઈની જોડે લગ્ન કરવા માટે તો કે તમે છોકરા છોકરી એકબીજા જોડે વાત કરી લો, બધાનો સ્વભાવ મળે છે કે નહીં, તને શું ગમે છે, પેલો કે મને આ ગમે છે, તે ગમે છે, બસ સમાન છે, આની ઉંમર બી બરોબર છે, સમાન છે, ગુણ બી સમાન છે, બધાને એકબીજા જેવું ગમે છે, ફલાણું છે, ઢીંગણું છે. પણ અહીંયા તો કોઈ સામ્યતા જ નથી જીવ બ્રહ્મની. એક નોર્થ પોલ છે, એક સાઉથ પોલ છે. આમાં કોઈ પણ જાતનો મેળ નથી. તો અહીંયા ઐક્ય કેવી રીતે સ્થિત થાય? તો અહીંયા કહી રહ્યા છે કે આ વિરોધ જે બે પ્રકારના ધર્મોનો છે, જીવ ધર્મનો અને ભગવાનના ધર્મનો, આ વિરોધ દૂર કરવા માટે ગોપીજનોએ શું કર્યું? પોતાના ધર્મોનો ભગવાનમાં આરોપણ કર્યો, જે મેં પૂર્વમાં ચર્ચા કરી. ગંગાત્વેને નિરૂપ્યાસ્ય. જેવી રીતે ગંગાજીમાં પરણાલ પોતે પ્રવાહિત થઈ જાય છે, પોતાનું આરોપણ કરી દે છે, તો એ ગંગામય બની જાય છે. એની અંદર પોતાનાપણું કંઈ રહેતું નથી. એ જ રીતે અહીંયા પણ ગોપીજનો જે છે તે પોતાના ધર્મોનો આરોપ ભગવાનની અંદર કરે છે. એટલે હવે પોતપોતાનું શું છે એમનું? તો અહીંયા કહે છે શરીર, વાણી, મન અને દૃષ્ટિ. આ ચાર મુખ્ય ધર્મો છે. કઈ કઈ વસ્તુનું આરોપણ ભગવાનમાં કરી રહ્યા છે? તો એ ચાર વસ્તુ મુખ્ય છે. પ્રધાન ધર્મઃ ચત્વારઃ પ્રધાન ધર્મઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીજીમાં કે આ ચાર જે છે તે પ્રધાન ધર્મો છે. એક શરીર એટલે કે દેહ, બીજું છે વાણી એટલે કે વાચા આપણી, ત્રીજી વસ્તુ છે મન અને ચોથી વસ્તુ છે દૃષ્ટિ. આ ચાર ધર્મો મુખ્ય છે. તે બધાય ધર્મોમાં આરોપિત થઈ છે જેમની મૂર્તિ એવા ગોપીજનો, અર્થાત ગોપીજનોએ પોતાના સ્વરૂપનો આરોપ ભગવાનના બધા જ ધર્મમાં કર્યો. ભગવાનના સ્વરૂપનો પરિગ્રહ કર્યો. પરિગ્રહનો અર્થ છે કે એમને પોતાની અંદર ગ્રહણ કર્યા, ધારણ કર્યા. જો આ પ્રમાણે ન થાય તો એકબીજાના ધર્મોનો અભિનિવેશ થાય નહીં અને તેથી વિલાસ સારી રીતે થઈ શકે. આ જ વાત સુખદેવજી ગતિસ્મિત વગેરે શબ્દોમાં કહી રહ્યા છે. ગતિ એટલે કે શરીરની ક્રિયા. ગતિ એ બી ખૂબ મહત્વપૂર્ણ અંગ છે કોઈ બી વ્યક્તિના ધર્મનો. ગતિ ના હોય તો કોઈ કાર્ય થાય નહીં. એટલે પોતાની ગતિ, પછી છે સ્મિત,
ગતિ શરીર દ્વારા થાય છે, સ્મિત એ મન દ્વારા થાય છે. એ તો સમજાય એવી વાત છે. જેવી રીતે કોઈ એક પ્રિયા છે અને કોઈ એક પ્રિયતમ છે, એ એકબીજા સામે ગંભીર હાવભાવમાં જોઈ રહ્યા છે, તો એકબીજાનું મન વાંચી શકે, ખબર પડે કે કોણ શું મનમાં વિચારે છે. કોઈ સારી વાત કરી હોય પ્રિયતમે, તો પ્રિયા સ્મિત આપે તો એનું મન વાંચી લેવાય છે. કહેવાય છે ને, સ્માઈલ આપી એટલે હસી તો ફસી. કહેવાનો તાત્પર્ય કે સ્મિત જે છે તે મનનું એક દર્પણ થઈ ગયું છે. મોઢેથી બોલવાની જરૂર ન પડી, સ્મિત દ્વારા એ વસ્તુ હાવભાવ પર આવી ગઈ. એ જ રીતે અહીંયા પણ સ્મિત જે છે તે મનની ક્રિયા છે એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. આ વસ્તુને આ રીતે સમજવી જોઈએ. સ્મિતમ માનસમ, પછી છે પ્રેક્ષણમ ઇન્દ્રિયકમ. હવે પ્રેક્ષણ એટલે કે જોવું, તે ચક્ષુ એટલે કે આંખની ક્રિયા છે, ઇન્દ્રિયની ક્રિયા છે. જોવાનું કાર્ય ચક્ષુરૂપી ઇન્દ્રિય કરે છે, એ બીજું કોઈ કરી શકે નહીં. એટલે એ ઇન્દ્રિયની ક્રિયા અને ભાષણ એટલે કે બોલવું એ વાણીની ક્રિયા છે. ગતિ સ્મિત પ્રેક્ષણ ભાષણ આદિશુ. ગતિ શરીરની ક્રિયા થઈ, સ્મિત એ મનની ક્રિયા થઈ, પ્રેક્ષણ એટલે કે જોવું એ ઇન્દ્રિયની ક્રિયા થઈ, અને ભાષણ એટલે કે વાણીની ક્રિયા થઈ. આ ચારે ધર્મોનું આરોપણ ગોપીજનોએ ભગવાનની અંદર કરી દીધું. આ બધા જેટલા બંધ વગેરે વિભ્રમો છે તે રતિ રૂપ જ છે. આ વસ્તુ પણ મહાપ્રભુજી અહીંયા બહુ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે. એટલે કહેવાનો તાત્પર્ય અન્યથા અન્યોન્ય ધર્માભિનિવેશો ભાવે સમ્યક વિલાસો ન્યસ્યા. જો અન્યોન્ય એકબીજા સાથે ધર્મના અભિનિવેશનો ભાવ સમ્યક પ્રકારથી ન થાય તો વિલાસ જે છે તે થઈ શકે નહીં. એટલે આ બધા જ વિભ્રમો જે છે તે રતિ રૂપ છે. એટલે પ્રિય ભગવાનના સંબંધ વાળા તે બધા જ વિભ્રમોમાં ભગવાન ગોપીજનો પોતે ક્રિયારૂપ થઈને ભોગાવસ્થાને પ્રાપ્ત થઈને વિપરીત થઈ ગયા. એટલે જેવી રીતે સંયોગમાં તે પોતાનો અહંભાવ પ્રકટ કરી રહ્યા હતા, અહીંયા વિપ્રયોગમાં પણ પોતે અહંભાવ તો કેવો રહ્યો, જીવનો અહંભાવ અલગ થતો નથી. આપણે ત્યાં પણ બ્રહ્મ અને જીવના સંબંધમાં આ જ વસ્તુ સમજવાની હોય છે કે જીવ પૃથકત્વ અને એકત્વ પ્રાપ્ત કરી શકે છે. જીવ પોતે બ્રહ્માસ્મિ એટલે એનો અર્થ એવો નથી કે પોતે ભગવાન બની જાય, જે શાંકરાદિક મતનું ખંડન થયું છે. અહમ બ્રહ્માસ્મિ નો અર્થ એવો નથી કે હું પોતે બ્રહ્મ થઈ જાઉં. પૃથકત્વેન તદાત્મિક ભાવ સિદ્ધ થાય, કહેવાનો તાત્પર્ય એવો કે અલગ રહીને જુદા રહીને પણ એકત્વ પ્રાપ્ત થઈ શકે. છતે સ્વામીએ સોહાગણીનું સુખ સ્વપ્નમાં ન દેખે, પાઉં પ્રેમ રસ પ્રાણ જીવન. દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ, બ્રહ્મ જીવ લેખે. આ લોકો એવું કહે છે કે જે જીવ દોષથી ભરેલો છે તે બ્રહ્મ થઈ જાય છે. એ રીતે એ બ્રહ્મ નથી થતો. છતે સ્વામી સુહાગણીનું સુખ સ્વપ્નમાં ન દેખે. સ્વામી અને સુહાગણી જે હોય છે તે લોકો એક જ ગણાય છે. પતિ પત્ની એક જ અર્ધાંગિની કહેવાય છે, પત્ની હોય છે તે. કેવી રીતે? કારણ કે એ એકાત્મનો સંબંધ છે, અલગ છે. સ્ત્રીનું કાર્ય સ્ત્રી છે, પુરુષનું કાર્ય પુરુષ છે. એ જ રીતે અહીંયા પણ જીવ જે છે તે જીવ રહેવાનો છે, બ્રહ્મ જે છે તે બ્રહ્મ રહેવાનો છે, પણ જીવ જે છે તે બ્રહ્મની અંદર લીન થઈ શકવાનો છે, તદાત્મિક ભાવ સિદ્ધ કરી શકવાનો છે, તવાસ્મીની ભાવના સિદ્ધ કરી શકવાનો છે.
અહમ ભાવ તો છે જ, દાસોહમની ભાવના કરી શીખવાનું છે. પોતાનું પણ અલગ છે, પણ જીવત્વેના, અને એને તદાત્મિક બનાવવાનું છે. આ સિદ્ધાંત આપણે ત્યાંનો સમજવા યોગ્ય હોય છે. એટલે ખૂબ રસથી યુક્ત એવી પરાકાષ્ઠા પર પહોંચીને જેવી રીતે સંયોગ રસમાં એ પોતે પોતાનો અહંભાવ સૌભાગ્યથી યુક્ત બતાડી રહ્યા હતા કે મારા જેવા અહીંયા આ પૃથ્વી પર કોઈ સૌભાગ્યવાન નથી, એ જ અહંભાવ અહીંયા એવો બતાડી રહ્યા છે કે હું જે છું, હું પણ તો રહ્યું, પણ કેવું? કૃષ્ણ છું. તદાત્મિક ભાવ થઈ ગયો. એટલે આ વસ્તુ અહીંયા મહાપ્રભુજી ભોગાવસ્થામેવ પ્રાપ્તા વિપરીતા જાતા. અહીંયા કીધું કે ભોગાવસ્થાને જ પ્રાપ્ત થઈને વિપરીત થયા, એટલે કે પોતે ભોગી રહ્યા છે તેવું કહી રહ્યા છે. જેવી રીતે વાત્સ્યાયન મુનિ કામશાસ્ત્રમાં કહી રહ્યા છે, મહાપ્રભુજી ટાંકી રહ્યા છે, રસાધિક્ય સ્ત્રીય પુરુષત્વ માપપત્યંતા. હવે અહીંયા મહાપ્રભુજી એમ આજ્ઞા કરી છે વાત્સ્યાયન મુનિને ટાંકીને કે રસ વધે ત્યારે સ્ત્રીઓ પુરુષ થઈ જાય છે. રતિમાં અતિશય લીન થવાના કારણે સ્ત્રી હોય છે તે ભોગતા ભાવને પ્રાપ્ત થઈને પુરુષત્વને પ્રાપ્ત થઈ જાય છે, એવું અહીંયા કહેવું છે. એટલે જ આપણે ત્યાં પુરુષ ભાવ જે છે તે ફલાત્મક રૂપે ત્યાજ્ય છે. આપણે ભોગતા નથી, આપણે ભોગજી છીએ. તે પ્રકારની જ ભાવના આપણે ત્યાં રાખવામાં આવી છે. દયારામજીના એક ધોળમાં આવે છે, અહમ ભાવ પુંભાવ નાછાવર કરીને ભેટ ભગવંતજીને ધરજો. નિશ્ચયના મહેલમાં બસે મારો વાલો. અહમ ભાવનો અર્થ છે કે મારું પણ, હું પણ, અને પુંભાવનો અર્થ છે કે હું ભોગતા છું, હું ભોગું છું ભગવાનને. આપણે ભગવાનને ભોગવવા વાળા કોઈ નથી. હવે જ્યાં સુધી આ ભાવ આમનો રહેશે, યદ્યપિ એ ભગવાનને સ્મરણ કરી રહ્યા છે, તથાપી ભગવાન તરત આ પ્રકારથી પ્રકટ નથી થતા, અને આખી અનુકરણ લીલા થશે. પછી એમને પોતાના દોષોનો ચિંતન થશે. એ અત્યારે નથી થઈ રહ્યું, કેમ કે અહીંયા અહમ ભાવ જે છે તે વિશેષ રૂપેણ પોતાને ભોગવવા વાળા સમજી રહ્યા છે. એટલે એમણે વિચાર કર્યો કે હું કૃષ્ણ છું. સૌથી પહેલા વિચાર એ જ આવ્યો, હું કૃષ્ણ છું, અને અનુકરણ કરી રહ્યા છે. એટલે આથી જ ગોપીજનો પોતે ભગવાનની પ્રિયા થવાને યોગ્ય છતાં પણ તેમની મૂર્તિ સ્વરૂપ પ્રતિરૂઢ થઈ વિપરીત પ્રકારે આરોપિત થઈ ગયા. અર્થાત ભગવાનના ધર્મોમાં જ્યારે ગોપીજનોના ધર્મ સ્વરૂપનો આરોપ થયો ત્યારે તેઓ ભગવાનની માફક ક્રિયા કરવા લાગ્યા. તે વખતે તેમણે પોતાનું ભાન ન રહ્યું અને માનતા હતા કે આ બધું અમારા પ્રિય પ્રભુ જ કરે છે. તેમાં પણ તે ગોપીજનોની ભગવાન પહેલા થોડે જ અંતરે હતા, તે હવે જ્યારે ભગવાનના વિશે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન તિરોહિત થઈ ગયા. એ બાબતનું તેમને જ્ઞાન ન હોવાથી પોતાના પ્રશ્નનો ઉત્તર પેલા કૃષ્ણ, હું કૃષ્ણ, એ પ્રમાણે આપવા લાગ્યા. કહેવાનો તાત્પર્ય કે હજી સૌભાગ્યમાન મદના કારણે એમણે ભગવાન તિરોહિત થઈ ગયા છે એનો વિચાર ન કરીને હું કૃષ્ણ છું તે પ્રકારનો વિચાર કર્યો. અથવા બીજો અર્થ કાઢ્યો છે કે ગોપીજનો કહેવા લાગ્યા કે પ્રભુની શોધ કરવામાં આવે તે આ રહ્યા. ક્યાં છે? હું છું. કીર્તનોમાં અનેક અનુસંધાન છે આ બાબતના. હું કૃષ્ણ છું.
कृष्ण नाम जपते श्रवण सुनोरी आली, भूलेरी भवन हो तो पावरी भई। आगे कृष्ण पाछे कृष्ण इत कृष्ण उत्कृष्ण। આ બધા જ પદો જે છે તેની ભાવના આ છે। બધા જ ગોપીજનો જે છે કૃષ્ણ હમ કહી રહ્યા છે, હું કૃષ્ણ છું। કેવી અજુક્તિ વાત છે, કેવી રસપ્રદ વાત છે, કેવી સૂક્ષ્મ અને માર્મિક વાત છે। બીજી સ્ત્રીઓને સમજાવવા માટે રમતમાં જેમ નટ બીજો બનાવટી વેશ ધારણ કરીને પણ બોલે છે, તેમ આ ગોપીજનો બોલતા નથી, પરંતુ પોતે સ્વાભાવિક રીતે બોલે છે। હવે અહીંયા કોઈ એમ વિચારે કે ભગવાન એક તો અંતર ધ્યાન થઈ ગયા અને આ ગોપીજનો આટલા અભિમાનમાં ડૂબેલા છે કે પોતે કહી રહ્યા છે કે હું કૃષ્ણ છું, કૃષ્ણની જરૂર નથી, હું જ છું કૃષ્ણ। એવો કઈ અભિમાન તો નથી। તો આ શંકા કરવા યોગ્ય નથી। એના માટે અહીંયા કીધું અબલા। આ ગોપીજનો બિલકુલ અબલા છે। અબલાનો અર્થ કે જેમને સોચી સમજી શકવાની કોઈ પણ જાતની શક્તિ નથી। સ્વાભાવિક રીતે એ કૃષ્ણના પ્રેમમાં એટલા નિમગ્ન થઈ ગયા કે કહેવા લાગ્યા કે હું કૃષ્ણ છું। એમણે કોઈ એવા અહંભાવથી નથી કીધું કે હું કૃષ્ણ છું, હવે કૃષ્ણની જરૂર નથી। આજકાલ ઘણા આપણા લોકો બધા એવા થઈ જાય છે। આપણે ત્યાં તો ક્યાં કે કઈ ઠાકોરજી આપણને કે ઘણા લોકો નથી એવી બધી વાતો કરતા। આપણે કે મહાપ્રભુજી આપણો હાથ પકડેલા આપણને છોડે જ નહીં પછી કે, એટલે આ તમારું અભિમાન છે કે દૈન્યતા છે? વાત કીધેલી કઈ પ્રકારથી છે કે મહાપ્રભુજીના ચરણારવિંદ આપણા હાથમાં છે। આપણે ગમે તેવા દોષયુક્ત છીએ છતાંય મહાપ્રભુજીની કાની રાખીને, મહાપ્રભુજી નું વચન રાખીને શ્રીનાથજી અમને છોડશે। અમે દોષથી ભરેલા છીએ એટલે અમારી કાની નહીં ચાલે, મહાપ્રભુજીની કાનીથી આવું થાય। અને એ વસ્તુને લે છે બધા કેવી રીતે? આપણે તો મહાપ્રભુજીની કહાનીથી બધું સમજ્યા નહીં યાર। આપણે ગમે તેટલા દોષ થાય, ઠાકોરજી બધા ચલાવવા પડે। ભગવાન પોતે ભક્ત પરાધીનો કે છે, આમ છે તેમ છે। આ સત્સંગ નથી વૈષ્ણવ। આ બધું જે આપણે સાંભળીએ છીએ આ અહમ ભાવનું વર્ધન કરનાર વૃત્તિ જે છે તેનાથી વધારે દોષરૂપ આપણું કંઈ હોઈ શકે। દોષથી યુક્ત થઈએ છીએ એ આપણો ગુણ નથી, એ આપણા માટે કોઈ અભિમાન કરવાની વાત નથી। એ આપણી અંદર દૈન્યતા હોવી જોઈએ કે ભગવાન હું દોષરૂપ છું। જ્યાં આપણે એમ વિચારવા લાગીએ કે હું દોષરૂપ છું તો આ કોઈ બહુ મોટી વાત નથી, કોઈ બહુ મોટો ગુણ નથી દોષરૂપ થવું તે। એનાથી આપણી દૈન્યતાનું વર્ધન થવું જોઈએ, ત્યારે એ ફલાત્મક બને છે, ત્યારે એ પુષ્ટિ માર્ગીય બને છે। ત્યાં સુધી એ મર્યાદાનો છે, જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ જે છે તે પ્રાપ્ત નથી થઈ શકતો। નહીં તો પછી તો પેલા બંદર કે હાથ મેં તરબૂચ, તમે એ માર્ગને હાથમાં લઈને ફરી રહ્યા છો જેની વેલ્યુ જ તમને ખબર નથી કે આ શું છે તમારા પાસે। આપણો માર્ગ જે છે તે દૈન્ય સાધ્ય છે, દીનતાથી જ સાધ્ય થઈ શકે તેમ છે। અને આપણા ભગવાન પણ એવા છે કે દૈન્ય સાધ્ય છે, દોષ જોતા નથી, દીનતા છે તો કરુણા કરી જ દે છે। જ્યાં દૈન્યતા જોઈ ત્યાં એને સામે કંઈ જોતા નથી। આ કેવો છે, આને કેટલું જ્ઞાન છે, આને શું કર્મ કર્યા છે, આને શું સત્કર્મો કર્યા છે, શું સારું કરે છે, શું ખોટું કરે છે, ત્યારે નથી જોતા કે જ્યારે એની અંદર દૈન્યતા છે અને એ દૈન્યતાના કારણે એના ઉપર કરુણા કરવા યોગ્ય જેવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે।
એટલે અહીંયા આ બાબત હું પાછો મુદ્દા પર આવું છું. એટલે આ ગોપીજનો જે છે અબલા છે. એમને સૌભાગ્યનું મત થયું છે, પરંતુ એવું વિચારીને જાણી કરીને એ ખોટું કરીને કંઈક નથી કરતા. સ્વાભાવિક રીતે અબલા છે એટલે એમણે એ પ્રકારનો વિચાર કરી લીધો અને એ જ વિચારની અંદર વિરહકાતર થઈને હવે એ પોતે તદ્રુપત્વને સિદ્ધ થાય છે અને કહી રહ્યા છે હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું. તેમની અંદર ભગવાનના ધર્મોને બહિર પ્રકટ કરવા માટે, બહાર પ્રકટ કરવા માટે કોઈ સક્ષમતા, શક્તિ, બળ નથી, એટલે એ અબલા છે. સ્ત્રી અને પુરુષ એ વચ્ચેનો ભેદ તો સ્પષ્ટ જ છે. પેલા કૃષ્ણ, હું કૃષ્ણ, એ પ્રમાણે જ્યારે ગોપીજનો કહે છે ત્યારે તો તે બીજા બધાને ક્ષેત્રે છે એમ લાગે. તેના સમાધાનમાં સુખદેવજી એમ કહી રહ્યા છે તદાત્મિકા, એટલે કે ગોપીજનો પોતે જ ભગવદ રૂપ થયા છે. અલગપણું નથી અહીંયા. એ તદાત્મિક ભાવ દ્વારા ભગવાનની અંદર પોતાના ધર્મોનું આરોપણ કરવા દ્વારા એ લોકો એમ કહી રહ્યા છે કે હું કૃષ્ણ છું. કૃષ્ણના જ જેવો વિહાર, શરીર, વાણી, મનનો વ્યાપાર. વિભ્રમ એટલે કે શરીર, વાણી અને મનના વ્યાપારમાં આવેલા અવાંતર વિલાસ. કૃષ્ણ જેવા જ વિહાર અને વિભ્રમ છે જેમના, એવા ગોપીજનો કૃષ્ણ વિહાર વિભ્રમા થઈ ગયા. કૃષ્ણના જ વિહાર કરવા લાગ્યા અને કૃષ્ણનો જ વિભ્રમ, વિશિષ્ટ પ્રકારનો બ્રહ્મ એ પોતાની અંદર અનુભવવા લાગ્યા. આ પ્રમાણે ગોપીજનોને થયેલા તાપ, તેમનામાં પ્રવેશ થયેલી ભગવાનની લીલા અને ભગવાનના સ્વરૂપનો તેમણે કરેલો પરિગ્રહ, આ ત્રણેયનું સંક્ષેપમાં વર્ણન કરવાથી ગોપીજનોમાં રસાસક્તિ, ભગવાનની ક્રિયા અને ગર્વનો અભાવ વગેરેનો સંબંધ થયો એમ કહ્યું. શું થયું? સૌથી પહેલા તો એમની અંદર તાપ પ્રવેશ થયો. તાપ પ્રવેશ થવાના કારણે એમના દોષો જે છે તે બધા બળવા લાગ્યા અને એના દ્વારા એ તાપના પ્રવેશ થવાથી ભગવાનની લીલા જે છે તેમના હૃદયમાં પ્રકટ થઈ. એટલે ભગવાનની લીલા પ્રમાણે એ લોકો આચરણ કરવા લાગ્યા અને ભગવાનના સ્વરૂપનો તેમણે કરેલો પરિગ્રહ, લીલાનો પરિગ્રહ થયો અને ભગવાનના સ્વરૂપ પણ માત્ર કોઈ લીલા સામગ્રી નહીં, માત્ર કંઈક બીજાના સ્વરૂપને નહીં, પણ ભગવાનના પોતાના સ્વરૂપને પણ પોતાની અંદર એ અનુભવ કરવા લાગ્યા. એટલે અહીંયા તાપ, લીલા અને ભગવત સ્વરૂપ એ ત્રણ એકબીજાને દબાવીને ભગવાનની ઈચ્છાથી પ્રકટ થાય છે. ભગવાનનું પણ હૃદયમાં સ્ફુરાયમાન થઈ જવું એ કોઈ જેવી તેવી વાત તો છે નહીં, હલકો તો છે નહીં કે સફાચટ થઈ જાય તરત. આ ભગવાનની ઈચ્છા વગર ભગવાન પ્રકટ થાય ક્યારે? અયમ આત્મા ન પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશપૃતુતે તે ન લભ્ય. જેને એ વર્ણન કરવા ઈચ્છે છે તેને જ એ લભ્ય થાય છે. પોતાની ઈચ્છા વગર ભગવાન કોઈની આગળ પ્રકટ નથી થતા, કોઈની અંદર પ્રકટ નથી થતા. આ તો આની ભાવનાથી પદ છે આપણે ત્યાં લાલન નાહી એરી કાહુ કે બસ કે બાવરી બહિરી ત્રિયા તે ઉનસો મન અરુજાયો બે તો સદાઈ અપને રસ નિરખ પરખ देख जिये को भरम गयो कामिनी वृंदन के मन न कसी गतिस्मित प्रेक्षणा भाषणादिषु
प्रियाः प्रियस्य प्रति रूढमूर्तयः असावहं अबला सदात्मिकाः न्यवेदिषु कृष्ण विहार विभ्रमा। एक वस्तु છે આ કીર્તન। निरख परख देख जीय को भरम गयो कृष्ण विहार विभ्रमा। कामिनी वृंदन के मन न कसके तदपि कछु मोहिनी गोविंद प्रभु पे जुवती सभा में वदत सुयश के। तदपि कछु मोहिनी કંઈક પ્રતિરૂઢ મૂર્તિ થયેલી છે જેની અંદર એવા મોહિત થયેલા છે બ્રજ ભક્ત, એમાંથી કોક ગોવિંદ પ્રભુના ગુણગાન એ રીતે કરવા લાગ્યા। યુવતી સભામાં વદત સુયેશ, એમની યુવતીઓની જે સભા હતી, અન્વેષણ લીલા જ્યાં કરી રહ્યા હતા ત્યાં એમના જશગાન કરવા લાગ્યા। કૃષ્ણ, હું કૃષ્ણ છું। એટલે ભગવાન પોતાની ઈચ્છાથી પ્રકટ થાય છે તે વસ્તુનો સિદ્ધાંત અહીંયા મહાપ્રભુજી બહુ સ્પષ્ટ રીતે બતાડી રહ્યા છે। હવે આગળ કહી રહ્યા છે જ્યારે ભગવાન જ્યારે ગોપીજનોને જગતનું ભાન રહેતું નથી ત્યારે તેઓ ભગવાનના વિશે પ્રશ્ન કરવા લાગ્યા। હવે અહીંયા પ્રપંચનું વિસ્મરણ થવું, નિરોધનો અર્થ એવો છે વૈષ્ણવો, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિથી નિરોધ। આ સામાન્ય પરિભાષા મહાપ્રભુજીએ નિરોધના લક્ષણને આપેલી છે કે જ્યારે પ્રપંચની વિસ્મૃતિ થઈને ભગવાનમાં આસક્તિ થાય છે એને નિરોધ કહેવામાં આવે છે। હવે પ્રપંચનો અર્થ શું છે? આપણે લોકો સામાન્યત્વે પ્રપંચનો અર્થ એવો કરતા હોઈએ છીએ, કોઈ કંઈક ખોટું કરે કે કંઈક આડો અવળો કરતો કે આ પ્રપંચ કરી રહ્યો છે, એવું કરીએ અર્થ। કોઈ આડંબર કરતું હોય, ડોળ કરતું કે આ જો ખોટા પ્રપંચ કરે છે, એને નેગેટિવ સેન્સમાં પ્રપંચને આપણે એ રીતે વાપરતા હોઈએ નકારાત્મક દૃષ્ટિકોણથી। પરંતુ પ્રપંચ શબ્દનો મૂળ અર્થ શું થાય છે? તો સામાન્ય ગુજરાતી ભાષામાં કહીએ પ્રપંચ એટલે શું, તો પ્રપંચનો અર્થ છે દેખાવ। પ્રપંચનો અર્થ છે બાહ્ય દેખાવ, બહારનો જે દેખાવ છે એને પ્રપંચ કહેવામાં આવે। એટલે એના કારણે દેખાવાનો અર્થ આપણે શું બનાવીએ છીએ? ઓહો, આ તો બહુ દેખાવ કરે છે, તો એ વસ્તુ શું થઈ ગઈ? પ્રપંચ થઈ ગઈ। તો અહીંયા આ ભૌતિક, આદિ ભૌતિક જે આપણે આ બધી વસ્તુઓ જોઈ રહ્યા છીએ, જેને આપણે જગત કહીએ છીએ, તે ભગવાનનો દેખાવ છે। સમજ્યા બધા? સત્ય છે, જગતનું સ્વરૂપ મહાપ્રભુજીએ સત્ય કીધું છે। શંકરાચાર્યજી એને મિથ્યા બતાડે છે, ખોટું બતાડે છે, અસત્ય બતાડે છે। પણ આપણે કહીએ છીએ, વૈષ્ણવો ધ્યાનથી સાંભળજો, સૈદ્ધાંતિક મુદ્દો છે, આપણે કહીએ છીએ જગત સત્ય, સંસાર મિથ્યા। જગત અને સંસારનો ભેદ છે આપણે ત્યાં। જગતનો અર્થ છે કે જે ભગવાનનું જ પોતાનું સ્વરૂપ છે, આ જળ ચેતન જ્ઞાન વિજ્ઞાન રૂપ નામનો વિભેદ જે આપણે જોઈ રહ્યા છીએ, આ જગત સ્વરૂપે ભગવાન પોતે ક્રીડા કરે છે, તો એ ખોટું કેવી રીતે હોઈ શકે? પરંતુ ભગવાને માયા દ્વારા જે પ્રકટ કર્યું છે, તમને સુખ થયું, મને દુઃખ થયું, કોઈને કામ થયો, ક્રોધ થયો, મોહ થયો, મદ થયું, મત્સર થયું, આ જે સંસાર આપણે ઉભો કર્યો છે અહંતા મમતાત્મક, જેની અંદર અહમનો સંબંધ છે, મમત્વનો સંબંધ છે, આ મારા કાકા થયા, મારા મામા થયા, બાપા થયા, ફુવા થાય, આ મારો મિત્ર છે, આ મારો દુશ્મન છે, આ મારી પ્રિયતમા છે, આ મારો ફલાણો છે, આ બધો સંસાર છે। સમજ પડી બધાને? સંસાર એટલે કે આપણે ઊભું કરેલું જગત, જે ભગવાનનું બનાવેલું નથી, માયા જનિત છે, આપણી માયાના કારણે આ બનેલું છે। અહમનો અર્થ છે કે હું,
અને મમત્વનો અર્થ છે કે મારો આપણું, હું કહું આ તો મારો મિત્ર છે, મારો મેં કર્યું, પછી મારા વશમાં થોડી છે, મારા હાથમાં છે, એને કરવું હશે તે કરશે, તો એ જ મારો શત્રુ બની ગયો. તો આ બધી જે મારી ધારણાઓ છે તે ખોટી છે, એને આપણે સંસાર કહીએ છીએ. અહંતાત્મક મમતાત્મક જે જગત છે તેને આપણે સંસાર કહીએ છીએ. સમજાય વાત વૈષ્ણવ બધાને? જગતનો અને સંસારનો ભેદ સમજાયો ને બધાને? નહીં તો ફરી બોલું એકવાર. એટલે જે સત્ય જગત છે, આ જે કંઈ પણ આપણે જોઈએ છે બધું સત્ય છે. એ ભગવાનનો જ દેખાવ છે, ભગવાનનો જ બાહ્ય દેખાવ છે. જગત ક્રીડતી યો યતઃ, એટલે આ બધું સત્ય માની એ ભગવાનનો જ પ્રપંચ છે. જેવી રીતે હું તમને દાખલો આપું છું, રૂપાંતરણ છે, કાર્ય છે. જેવી રીતે કોઈ એક નટ છે, નાયક, હીરો, નટ છે, એ રાજાનો વેશ ધારણ કરીને આવી ગયો. ફોર એક્ઝામ્પલ એનું નામ નટ છે, નટવર, એનું નામ નટવર છે. એ કોઈ રાજા બનીને આવી ગયો. તો રાજાનું પાત્ર નૃપ છે, ચલો નૃપ નામ રાખી દઈએ. તો નૃપ ખોટો છે, નટ ખોટો થાય? નટનું રૂપાંતર નૃપ છે. સમજાય વાત? જે એક્ટર છે તે રાજા બની ગયો, એનો અર્થ એમ નથી કે કોઈ એક્ટર છે જ નહીં. એ રાજા બની ગયો, એ રાજાનું રૂપાંતરણ થઈ ગયું. આ જ રીતની આ વાત છે. તો આ જે પ્રપંચ છે તેની અંદર પણ સૂક્ષ્મત્વેન આ બાહ્ય સ્વરૂપ જે છે તેમાંથી ભગવાનમાં આસક્ત થવું. કનક કુંડલ ન્યાય, કુંડળ છે તે સત્ય વાત થઈ, પણ એની અંદર જે કનક છે તે મૂળ તત્વ છે. તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. આ પ્રપંચને ભૂલીને, નાશ કરીને નથી કીધું, જો સમજજો આ વસ્તુ, જે સત્ય છે એનું વિસ્મરણ થાય. જગત સત્ય છે, એને ભૂલીને એની અંદર જે મૂળ તત્વેન ભગવાન સ્થિત છે એની અંદર સમાન બુદ્ધિ લગાડો. આ છોડો પણ સોનું છે, આ કુંડલ પણ સોનું છે, આ કડું પણ સોનું છે. આપણી દૃષ્ટિ હવે સોના પર મૂકવાની છે, એના રૂપાંતર પર મૂકવાની નથી. એમ આ તત્વત્વેન અહીંયા પણ ભગવાન છે, ત્યાં પણ ભગવાન છે. આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, ઇત કૃષ્ણ, ઉત કૃષ્ણ. માયરી શ્યામા શ્યામ 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 રટત શ્યામા શ્યામ, હું પણ કૃષ્ણ. કેટલો અદ્ભુત સિદ્ધાંત છે વૈષ્ણવો. એટલે અહીંયા ભગવાનની ઈચ્છાથી પ્રકટ થયા. ગોપીજનોને જગતનું ભાન રહેતું, ત્યારે ભગવાનના વિશે પ્રશ્ન કરવા લાગ્યા. અને ગોપીજનોને ઘડીકમાં બહારના આ જગતનું ભાન રહેતું અને ઘડીકમાં રહેતું નહીં. હવે પરિસ્થિતિ કેવી આવી? થોડી વાર કહે છે કે હું કૃષ્ણ છું, થોડી વાર વનસ્પતિને પૂછે છે કૃષ્ણ ક્યાં છે, થોડી વાર એમ કહે છે કે હું મુરલી વાદન કરું છું, હું કૃષ્ણ છું. પછી થોડી જ વારમાં એમ કહે છે કે હે પીપળા, કૃષ્ણ ક્યાં છે?
કૃષ્ણનું નામ લઈ લઈને જેવી રીતે કોઈ બાવરું થઈ ગયું હોય, પાગલ થઈ ગયું હોય, તેવી એમની મનોદશા થઈ ગઈ છે. ઘડીક વારમાં પોતે જે છે તે ભગવાનનું નામ લે છે, ઘડીક વારમાં પોતે કહે છે હું ભગવાન છું, અને ઘડીક વારમાં કોઈ બીજાને પૂછે છે. એટલે જગતનું ભાન થોડી સમય રહે છે, થોડા સમય નથી રહેતું. એ વસ્તુ સ્પષ્ટ થઈ. હવે અહીંયા કહી રહ્યા છે આ પ્રમાણે ગોપીજનોમાં મિશ્ર ભાવ હોવાથી તેઓ ગાવા લાગ્યા. ગાયંત્ય ઉચ્ચૈરગુમેવ સંહતા વિચિત્ય રુન્મત્ત કવદ્વનાદ્વનમ પપ્રચ્છુ રાકાશવદનંતરમ બહિ ભૂતેષુ સંતમ પુરુષમ વનસ્પતિ. હવે ગોપીજનો એકઠા મળીને ઊંચેથી પ્રભુના ગીત ગાતા ગાતા કોઈ ગાડા માણસની જેમ એક વનથી બીજા વનમાં પ્રભુને શોધવા લાગ્યા. એક વન ઢૂંઢ સકલ વર ઢૂંઢી કહું ન પાઈ ગઈ ને કી નેર એ આજ કોણ વન ચરાઈ ગૈયા. એ આજ કોણ વન ચરાઈ ગૈયા. કહાં જો લગાઈ એથી ફેર. ક્યાં લાગી ગઈ આટલી વાર? કયા વનમાં એવી ગાય ચરાઈ? એક વન શોધ્યું, મેં બીજું વન શોધ્યું, ત્રીજું વન શોધ્યું, ક્યાંય પણ આ ગાયોની નિરણ મળી નહીં અમને. ક્યાં ગાયો ક્યાં ગઈ? આ ઠાકોરજી ક્યાં ગયા? તમે ક્યાં ગયા? કહું ન પાઈ રહીએ નકી ને. તાન સૈન કે પ્રભુ તુમ બહુનાયક. તાન સૈન કે પ્રભુ તુમ બહુનાયક. દીજે કદમ ચढ़ ટેढ़ ટેર. દીજે કદમ ચढ़ ટેર. એ આજ કોણ બન ચરાઈ ગૈયા. કહાં જો લગાઈ એથી ફેર. આજ ભાવના છે. અને આકાશની માફક અંદર અને બહાર પ્રાણીઓમાં રહેલા પુરુષ વિશે વનસ્પતિઓને ગાડા માણસની માફક પૂછવા લાગ્યા. ઉન્મત્ત થઈને પૂછવા લાગ્યા. વનસ્પતિઓને પૂછવા લાગ્યા, પશુ પક્ષીઓને પૂછવા લાગ્યા, જડ વસ્તુને પૂછવા લાગ્યા. અને ઘણીવાર તો એમ કહેવા લાગે હું કૃષ્ણ છું, કોઈ કહે છે હું ચંદ્રાવલીજી છું, કોઈ કહે છે હું યશોદા છું, કોકને કંઈક બનાવે છે. આ પ્રકારની દશાને આ ગોપીજનો પ્રાપ્ત થઈ. હવે જેમ જગતમાં બાહ્ય અગ્નિ ભીના લાકડામાં રહેલા અગ્નિના સંબંધથી પોતાની જાતને પ્રકટ કરી શકતો નથી, પણ વિનાશને લીધે ધુમાડો જ ઉત્પન્ન કરે છે. હવે મહાપ્રભુજી કેટલી સુંદર ઉદાહરણ આપીને આ વાત સમજાઈ રહ્યા છે કે જેવી રીતે કોઈ ભીનું લાકડું છે, કેવું છે? ભીનું લાકડું છે, એમાં બહારથી તમે અગ્નિ પ્રકટ કરો તો એ અગ્નિ પ્રકટ નથી થતી, પણ એની અંદરથી ધુમાડો નીકળે છે. લાગે છે ખરી અગ્નિ, પણ એ પ્રજ્વલિત નથી થતી, પરંતુ એની અંદરથી ધુમાડો પ્રકટ કરે છે. સમજાય છે ને બધાને? મુંડી તો બધા હલાવે છે બરાબર. તેમ ગોપીજનોને વિરહાગ્નિ પણ એ પ્રકારની જ છે. ગોપીજનોને જ્યારે જગતનું અનુસંધાન થાય છે ત્યારે ભગવાન સર્વથા તિરોહિત થઈ ગયા છે એ બુદ્ધિ થાય છે. ત્યારે ધુમાડા રૂપી ગાનનો શબ્દ ઉત્પન્ન કરે છે. એ વિરહાગ્નિ પ્રજ્વલિત જેવી થાય છે એમને ખબર પડે છે ભગવાન પ્રત્યક્ષ વિરાજમાન નથી અમારી સન્મુખ, તો એ ગાન કરવા લાગે છે. જેવી રીતે અગ્નિ લાગતાની સાથે અગ્નિ તો પ્રકટ થઈ, પણ એની અંદરથી પ્રજ્વલન ન થયું, એવી રીતે એની અંદરથી ધુમાડો ઉત્પન્ન થયો. એવી રીતે જેવી ખબર પડે છે કે ભગવાન નથી, એવી રીતે જોરથી ઉચ્ચ સ્વરોથી ઉન્મત્ત થઈને ભગવાનના નામોનું ઉચ્ચારણ કરતા કરતા ભગવાનના ગુણગાન કરવા લાગે છે. એ પ્રકારનું આ ધુમાડા જેવું ગાન થયું. ગાનના શબ્દનો ઉત્પન્ન કરે છે. ગોપીજનોને ઘડીકમાં બહારનું ભાન થાય છે, ઘણીકવાર અંદરનું ભાન થાય છે.
ઘણીવાર એમને અંતસ્ફૂર્ત થાય છે, ભગવાન પોતાના સ્વરૂપને અંતરસ્ફૂર્ત કરે છે, અને ઘણીવાર એ પોતાનું અનુસંધાન ભૂલાઈને એમને એકલા મૂકીને જે રીતે જતા રહ્યા હોય એવી સ્થિતિમાં પાછા નાખી દે છે. એટલે પાછા પૂછવા લાગે છે કે હે પીપળા, હે વડ, ભગવાન ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે? આમ ધુમાડાની માફક જ્યારે શબ્દ બહાર આવે છે તે ત્યારે ઉત્તરોત્તર વિચિત્ર ભાવો ઉત્પન્ન કરે છે અને ગાન સ્વરૂપ ધારણ કરે છે. ભગવાન કે જે ધર્મી છે તે રસાત્મક છે, વૈષ્ણવો, અને તેમના ભાવો એટલે કે તેમના ધર્મો પણ રસાત્મક છે. કેટલી સુંદર વાત અહીંયા કરી દીધી. વાત અહીંયા જ પૂરી થઈ જાય છે. આ વાક્ય અહીંયા જે બતાડવામાં આવ્યું છે તે ખૂબ જ જરૂરી છે સમજવા માટે. અહીંયા ભગવાનના ધર્મ જે છે अत्रोत्र धर्मी धर्माणाम आधिक्य ज्ञानमुत्तमं यथा भगवतो गानात् स्वयं आगत्य संगतः एवं स्वयं भगवता आगत्यार्थम जगुः स्फुटम्. આ વસ્તુ મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાન જે પોતે ધર્મી સ્વરૂપ છે, ધર્મી એટલે કે જેનામાંથી ધર્મ નિર્ગત થયેલા છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય જીવોની અંદર જે બિરાજમાન છે તે જેમાંથી પ્રકટ થયા છે તે ધર્મી છે, અને એની અંદર એ અખૂટ માત્રામાં સદા માટે બિરાજમાન રહે છે. એ ધર્મ એટલે એ ધર્મી કહેવાય છે. એટલે ધર્મી ભગવાન અને આ બધા ધર્મ. ધર્મી જે છે તે રસાત્મક છે ભગવાન, અને એમના ધર્મ પણ જે છે આ ભાવ જેની અંદર પ્રકટ થઈ રહ્યા છે, જે રસ ગોપીજનોની અંદર સ્ફૂર્ત થઈ રહ્યો છે તે પણ રસાત્મક છે. કહેવાનું તાત્પર્ય કે આ ત્યાંથી જ નિર્ગત થયેલા ધર્મ છે, આ ભગવાનમાંથી જ નિર્ગત થયેલો રસ છે. એટલે ભગવાન અને ભગવદ ધર્મો જીવ અને જીવ ધર્મો કરતા ઉત્તમ છે. તેથી ગોપીજનોને પેલા કૃષ્ણ હું કૃષ્ણ એ પ્રકારનું જ્ઞાન થાય છે, તે જીવને તથા અખંડાદ્વૈતના અનુભવ કરતા ઉત્તમ છે. હવે આ વસ્તુ સમજવી આવશ્યક છે કે અખંડ અદ્વૈતનો અનુભવ કરવો એ જીવનો ધર્મ છે અને જીવચિત પ્રધાન છે. ગોપીજનોને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું તે કેવલ ભગવદ કૃપાથી જ મળી શકે તેવું છે. જ્યારે કોઈ વ્યક્તિ અહમ બ્રહ્માસ્મિનો વિચાર સ્થૂળ રીતે કરે તો એ એમ કહેશે કે હું પોતે બ્રહ્મ છું, હું પોતે ભગવાન છું. પણ જ્યારે સૂક્ષ્મ રીતે એનું ચિંતન કરશે ત્યારે એને સ્ફૂર્ત થશે કે હું ભગવાનનો અંશ છું, એટલે હું ભગવાન છું. સમજાય વાત? એટલે હું પોતે ભગવાન છું અને હું ભગવાનનો અંશ છું, એમાં કેટલો અંતર થઈ ગયો? આકાશ પાતાળનો અંતર થઈ ગયો. એ અંતર અહીંયા મહાપ્રભુજી બતાડી રહ્યા છે. એટલે આ અખંડ અદ્વૈતનો અનુભવ કરતા આ અનુભવ ઉત્તમ છે. એટલે જીવ જે ચિત્ત પ્રધાન છે તે પોતાના જ્ઞાનથી જે વિચાર કરે છે તે જ્ઞાન પણ જે છે તે ભગવત કૃપા દ્વારા સાધ્ય છે. એને જેટલું સમજાય છે, જેટલું સંજ્ઞાન થાય છે તે ભગવાનની કૃપાથી થાય છે. એ પોતાની રીતે વિચારી જે લે છે એ વસ્તુ સત્ય હોય છે એવું નથી હોતું. એનો યથાધિકાર જે છે તે જેવી રીતે કોઈ ઘડાનું નિર્માણ થતું હોય તો એના અલગ અલગ ફેઝ હોય.
પહેલા એ માટી ભેગી હોય, પાણી અલગ હોય, પછી એને ભેગું કરવામાં આવે, પછી એને ચક્ર પર મૂકવામાં આવે, પછી એનો આકાર ઘડવામાં આવે, જરૂરત પ્રમાણે એને તાપ આપવામાં આવે, જરૂરત પ્રમાણે એને શીતળતા આપવામાં, ત્યારે એના આકાર બદલતા જાય છે. એ રીતે પણ ભગવાન જે છે તે પોતાના સ્વરૂપને પણ એ રીતે પ્રસ્થાપિત કરે છે કે જીવને વિવિધ પ્રકારની દશાઓમાંથી, વિવિધ પ્રકારની અવસ્થાઓમાંથી ઘડીને એની અંદર પોતાના સ્વરૂપને સ્થિત કરે છે, પોતાના ઈચ્છિત સ્વરૂપને સ્થિત કરે છે. આ પ્રક્રિયા વૈષ્ણવો આ ઘડા જેવી જ છે. ક્યારે શીતળતા, ક્યારે તાપ, ક્યારે પોતાનું પણ, ક્યારે ખંડિત બી થઈ જાય છે, પોતાની માટી બની જાય છે, પાછા માટી બની જાય, ધૈર્ય આવી જાય કે હું કંઈ જ નથી, પછી પાછું એનું નિર્માણ ચાલુ થાય છે. કેવી અદ્ભુત વાત છે. એટલે અહીંયા એમને જે જ્ઞાન પ્રાપ્ત થતું હતું પોતાના સ્વરૂપનું કે જગતના સ્વરૂપમાં, એક અન્વેષણ કરવા વાળા વ્યક્તિ તરીકે કે અન્વેષણ કરીને પોતાનામાં સ્થિત ભગવાનને જોઈને, આ બંને પ્રકારનું જ્ઞાન જે એમની અંદર સ્ફૂર્ત થતું હતું વારંવાર, એ ભગવાનનું જ પ્રદત્ત હતું. એ વસ્તુ અહીંયા સ્પષ્ટ થઈ. સમજાયું ને બધાને? કે ભગવાનને શોધતા હતા. વનવગડામાં જે ભગવાન છે તે વનવગડાના પદાર્થોને પૂછતા હતા, ઝાડને પૂછતા હતા કે ભગવાન ક્યાં છે, વનસ્પતિને પૂછતા હતા ભગવાન ક્યાં છે, અને કોક વાર એમ કહેતા હતા કે હું કૃષ્ણ છું. શું કહેતા હતા? હું કૃષ્ણ છું. એટલે આ બંને પ્રકારનું સંજ્ઞાન ભગવાનની જ ઈચ્છાથી થતું હતું, એ કહેવાનું અહીંયા તાત્પર્ય છે. ગોપીજનોમાં જે ભગવદ ભાવ હતો તે વિરહને લીધે થયેલો હોવાથી કૃત્રિમ હતો, અને તેથી તે ભાવનું તિરોધાન તેમને બરોબર સ્ફુરણ થયું. કારણ કે વિચિત્ર ભાવવાળા ગોપીજનો એકબીજાને મળ્યા તરત જ પોતાની મેળે અને બીજાના દ્વારા વિશેષ જ્ઞાન થયું. પોતાની સ્થિતિનું એમને ખરું ભાન થયું, અને તેથી ભગવાનનો જે તીરો ભાવ હતો તે તેમને બરોબર સ્ફુર્યો. હવે એકબીજા સાથે મળીને અથવા પોતાની રીતે એમને એ સ્ફુરણ થયું એક ફેઝમાં કે ઠાકોરજી અમારી સન્મુખ નથી. એ યથાર્થ હતું ને. પહેલા એમને એમ થયું કે હું કૃષ્ણ છું, એટલે અખંડ અદ્વૈત બતાડ્યો ત્યાં. હવે એમ કહી રહ્યા છે કે અહીંયા તો નથી ભગવાન, હું તો પોતે ભગવાન નથી. યથાર્થ સંજ્ઞાન થઈ ગયું પાછું. હવે એ કહી રહ્યા છે એકબીજા જોડે ચર્ચા કરતા, શું દોષ થયો, કોણ પરી એસી ટેવ. શું મારા ધ્યાન બહાર જાય છે, પદો બધા એટલા અદ્ભુત છે. ચૂકી ગયો ટુકડી. આ કારિકાનો બીજો અર્થ પણ સંભવી શકે છે કે ગોપીજનોને પોતાના પ્રિય પ્રભુના દર્શન ન થયા, એટલે ઉત્કટ ભાવના લીધે એકલા પ્રિય પ્રભુની જ સ્ફૂર્તિ થઈ, અને ગોપીજનો પોતાનામાં ફક્ત પ્રિયની જ સ્ફૂર્તિ થઈ, એટલે ભગવદ ભાવ હતો તે કૃત્રિમ. ઠીક છે. હવે આગળ કહી રહ્યા છે ગોપીજનોનું મિલન જે છે તે બે પ્રકારનું હતું. અહીંયા મિલનના બે પ્રકાર બતાડ્યા. એક છે સ્વતો મિલન અને બીજું છે અન્યતઃ મિલન, બીજા દ્વારા મિલન. એક સ્વતો મિલન એટલે પોતાના દ્વારા સ્વયં પ્રાપ્ત થઈ જવું. જે ગોપીજનમાં ભગવાનનો ભાવ ઉત્પન્ન થયો, એટલે કે જેની અંદર જેણે પોતે કીધું કે હું કૃષ્ણ છું, તે બીજા ગોપીજનને સખી માનીને ભેટવાની ક્રિયા કરે છે. જેવી રીતે તમે નૃત્ય નાટિકાઓ જોતા હોવ છો
તો બધી સ્ત્રીઓ હોય 4-5, એમાંથી કૃષ્ણ બને અને એ બીજા બધા સાથે એ વિહાર આદિકના જે છે તે આચરણ કરે, નૃત્ય કરે, આલિંગન આદિક કરે, હાવ ભાવ બતાડે. એ જ પ્રકારે અહીંયા જે ગોપીજન પોતે કૃષ્ણની ભૂમિકામાં જતી રહી હતી તે પોતે કૃષ્ણની ચર્યા કરવા લાગી, એવું અહીંયા કહેવાનું છે. એટલે આનું નામ છે સ્વતો મિલન. જ્યારે ભગવદ ભાવવાળી ગોપીજન બીજી ગોપીજનને ભેટે છે ત્યારે બીજી ગોપીજન ભગવદ ભાવવાળી ગોપીને ભગવાન તરીકે માનતી નથી અને ભગવદ ભાવને પ્રતિકૂળ આચરણ કરે છે. સામે વાળે જે ગોપીજન છે એને એ ગોપીજનની અંદર ભગવદ ભાવ સ્ફૂર્ત થતો નથી, તો એ ભેટવા દેતી નથી. આમ થવાથી ભગવદ ભાવવાળી ગોપીને વિશેષ વિજ્ઞાન થાય છે, પોતાની સ્થિતિનું ખરું ભાન થાય છે. જ્યારે બીજી ગોપી પહેલે ભગવાનને માનતી હતી તેને સખી માનીને મળે છે ત્યારે એ અન્યતો મિલન થાય છે. આમાં પણ બીજી ગોપીજન ગોપીને ભગવાન તરીકે માનતી નથી, તો એને વિશેષ વિજ્ઞાન થાય છે. કહેવાનો તાત્પર્ય કે એને ખબર જે પોતે કૃષ્ણની ભૂમિકામાં છે તેને તો ભાન જ નથી કે કોણ છે. સામે જે છે તેને જગતનું આ પ્રપંચનું ભાન છે, એ બી સત્ય છે. પ્રપંચ અસત્ય નથી, મેં પહેલા વાત કરી. એટલે એ એમ કહે છે આ પ્રમાણે ગોપીજનને વિશેષ વિજ્ઞાન થવાથી ભગવાનના તિરોધાનની સ્પષ્ટ સ્ફૂર્તિ થાય છે. તે વખતે ભગવાનના તિરોધાનનો એ લોકોને અનુભવ થાય છે. એ અનુભવ થવાથી તે વખતે ગોપીજનોએ શોધ કરી ભગવાન ક્યાં છે. તેમને શોધવા માંડી. તેમાં પણ ગોપીજનોને ભગવાનના તિરોધાનની સ્ફૂર્તિ સંપૂર્ણપણે થઈ ન હતી. એટલે ભગવાનની શોધ કરવામાં પણ તેઓ એક જ પ્રકારની વૃત્તિ ધારણ કરી શક્યા નહીં, બધા અલગ અલગ પ્રકારની વૃત્તિ ધારણ કરી શક્યા. એમ ઉન્મત્તકવત, જેનો ઉન્માદ જાણવામાં આવ્યો નથી તેવા ઉન્મત્તક, અને જેનો ઉન્માદ ખરાબ છે તે ઉન્મત્તક કહેવાય છે. જેમ ઉન્મત્ત માણસ પોતાનું અને પારકું વિવેક જાણી શકતો નથી. ઉન્મત્ત બનેલો કોઈ વ્યક્તિ હોય તો મારું શું અને તારું શું અને કઈ જાણતો ના હોય. ઉન્માદમાં આવીને કોઈ માનો કે ક્રોધ કરે, ગુસ્સો કરે તો જે આવ્યું તને ઠોકી દે, પછી ખાય બી કરો સામે. કહેવાનો તાત્પર્ય કે એને કોઈ પણ પ્રકારનું ભાન રહેતું નથી, તે ઉન્મત્ત બની જાય છે. એવી રીતે આ પણ પોતાનું પારકું કેવું છે, શું છે, સારું ખરાબ, એ બધી વસ્તુનું એને ભાન રહેતું નથી. અને એવી સ્થિતિમાં એ પૂછવા લાગ્યા શોધ કરતા કરતા પૂછવા લાગ્યા. કોણને પૂછવા લાગ્યા? વનસ્પતિને પૂછવા લાગ્યા. હવે સુખદેવજી ભગવાનના સ્વરૂપને બરોબર જાણે છે અને શુકોહી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અહીંયા, શુકોહી ભગવત સ્વરૂપાભિજ્ઞઃ આનંદ માત્ર કર પાદ મુખોદર આદિ કૃષ્ણમ સર્વત્રૈવ વિદ્યમાનમ પશ્યતિ યદિ ભક્તિ સહિતમ જ્ઞાનાવિર્ભવતિ તદા અન્યોપી પશ્યતિ. કેવો સિદ્ધાંત મહાપ્રભુજી અહીંયા પ્રકટ કરી રહ્યા છે. જુઓ,
મને તો વારંવાર કહેવાનું મન થાય કે મહાપ્રભુજીની કેવી કૃપા છે કે આ સુબોધનીજી આપણા માટે પ્રકટ કર્યા છે. હું નથી માનતો કે આ અર્થ કર્યા વગર, આ અર્થ સમજ્યા વગર, આ અર્થ હૃદયસ્થ કર્યા વગર આપણે ભાગવતજીનો અભિપ્રાય સમજી શકીએ, ભગવદ લીલાનો અભિપ્રાય સમજી શકીએ. વારંવાર મહાપ્રભુજીના ચરણારવિંદમાં હું દંડવત પ્રણામ કરું છું. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે સુખદેવજી ભગવાનના સ્વરૂપને બરોબર રીતે જાણે છે. આ બધા વચન સુખદેવજીના આગળ આવ્યા છે. એટલે શુક ઉવાચ, સુખદેવજીના બધા વચન છે. એટલે એ બરોબર સ્વરૂપને જાણે છે. એટલે કહી રહ્યા છે. શું જાણે છે? તો મહાપ્રભુજી પ્રકટ કરે છે વાત, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવા કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ રસાત્મક છે. રસાત્મકનો અર્થ છે કે એ સર્વત્ર સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. કર એટલે કે હાથ, પાદ એટલે કે પગ, મુખ એટલે કે મોઢું, ઉદર એટલે કે પેટ. આ આખી આકૃતિ ખરી. હાથ ભી ખરા, પગ ભી ખરા, નાક ભી ખરું, આંખ ભી ખરું, ભાલ ભી ખરું, મસ્તક ભી ખરું, બધા આભૂષણો પણ ખરા, મુકુટ પણ ધરેલું છે, ચરણારવિંદમાં નેપુર પણ ધરે. આખું સ્વરૂપ સાકૃત છે ભગવાનનું. પણ શું તમારા અમારા જેવું માંસ, ચામડા, હાડકા, રુધિર નું બનેલું છે? કદાપી નહીં, કદાપી નહીં. ભગવાનનું સ્વરૂપ જે છે તે સાકૃત છે, પણ આનંદ માત્ર કરપાદ नैनन आनंद, श्रवणन आनंद, मन में आनंद मूर्ति, आनंद की निधि नंद कुमार. આનંદની અખૂટ નિધિ, અખૂટ ભંડાર આ ભગવાન છે. જેમના હાથ બી આનંદ સ્વરૂપ છે, રસ સ્વરૂપ છે, પગ બી રસ સ્વરૂપ છે, મુખ બી રસ સ્વરૂપ છે, ઉદર બી રસ સ્વરૂપ છે. સંપૂર્ણ રસાત્મક, રસનું ઘનીભૂત સ્વરૂપ છે. જ્યાંથી ચાખો ત્યાંથી રસાત્મક. મધુરાધિપતે રખિલમ મધુરમ, વચનમ મધુરમ, ચરિતમ મધુરમ, વસનમ મધુરમ, વલિતમ મધુરમ. જે છે તે મધુર છે, જે છે તે. આ એક મિશ્રીનો ગાંકડો છે. અંદરથી બી મધુર છે, બહારથી બી મધુર છે, આગળથી પણ મધુર છે, પાછળથી પણ. એની અંદર કોઈ જાતની ન્યૂનતા નથી. સંપૂર્ણત્વે પૂર્ણ છે, પૂર્ણમાંથી બી પૂર્ણ છે, એમાં મધુર છે. ભગવાનના સ્વરૂપની એવી વિશેષતા છે કે એની અંદર કોઈ પણ પ્રકારનો દોષ કે વિકાર નિર્દુષ્ટ છે. અને આપણે આપણા હાથમાં દોષ હશે, પગમાં હશે, આ શરીર આખું આપણું બનેલું છે એ સહજ દોષોથી યુક્ત છે. સિદ્ધાંત રહસ્યની ટીકામાં આપણે જોઈએ ને, ઘણા બધા વિદ્વાનોની ટીકા છે પૂર્વાચાર્યોની. સહજ દોષ, સહજાદેશ, કાલોતા, લોકવેદ નિરૂપિતા, સંયોગ જેને સ્પર્શે, 5 પ્રકારના દોષ બતાવ્યા. તો સહજ દોષ એ જ છે કે આપણે આ દેહ ધારણ કરીને બેઠા છીએ. આની અંદર ઘણા પ્રકારના દોષ છે. માંસ છે, ચામડું છે, હાડકું છે, આ છે, તે છે, દુર્ગંધ છે, બધું જ છે. આ શરીર છે શું? શું આ ભગવાન લાયક છે? એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. આપણે આ પંચમહાભૂતનું શરીર લઈને બેઠા છે. અહીંયા જમનાજીની ભૂમિકા આવે છે વૈષ્ણવ કે આ શરીરનું ભગવાન માટે લાયકપણું જે પરિવર્તિત કરે છે આ શરીરને, તેનું નવત્વ પ્રાપ્ત કરાવનાર એ શ્રી યમુનાજી છે.
આપણે ત્યાંનો સિદ્ધાંત છે આ બધું. કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી જમનાજીનું વર્ણન આવે છે ને, એ આ અલભ કૃપા કરાવનાર છે જમનાજી, કે આનંદ માત્ર કૃપાદ મુખોદરાદી રસાત્મક ઘનીભૂત શ્રી કૃષ્ણ સ્વરૂપ જે છે એ કૃષ્ણ લાયક, એમની સેવા લાયક દેહ પ્રદાન કરે છે, શરીર પ્રદાન કરે છે. એ આ શ્રી જમનાજીની કૃપા છે. એટલે અહીંયા તો બીજાની તો વાત આવી જ નથી, શ્રી કૃષ્ણની વાત જ ચાલી રહી છે કે એ આનંદ માત્ર કૃપા. ઘણા લોકો સાકૃત બ્રહ્મને સમજતા નથી, એટલે એમને એમ સમજે છે કે આ નિરાકાર છે. નિરાકારનો અર્થ છે નિર્ગતાઃ યેન આકારઃ, જેની અંદરથી આકાર ઉત્પન્ન થયા છે. એટલે એ સાકૃત ગણીને આપણે ચાલીએ છીએ. આ વિષય પર હું બહુ ચર્ચા નથી કરવા માંગતો, કેમ કે આ બધો શાસ્ત્રનો અને વેદાંતનો વિષય છે. પણ અહીંયા કહેવાનો તાત્પર્ય હું એટલો શોર્ટમાં સમજાવવા માંગુ છું કે ભગવાન જે છે તે નખથી શિક્ષ સુધી ક્યાંય પણ ન્યૂનતાથી, દોષથી, વિકારથી યુક્ત નથી. જેવી રીતે જીવ હોય છે, એમનો દેહ આપણા જેવું સગુણ નથી, આપણા જેવા આકારનું નથી, લૌકિક ટાઈપનું નથી, પ્રાકૃત નથી. એ પ્રાકૃત ધર્મને આશ્રય આપે છે, અપ્રાકૃત નિખિલ ધર્મોથી યુક્ત છે. એવું રસથી યુક્ત આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એ વસ્તુનું જ્ઞાન સુખદેવજીને છે, જે વર્ણન કરી રહ્યા છે આ ગોપીજનોનું. આ બધું જે વર્ણન આપણે જે સાંભળી રહ્યા છીએ એ બધા વાક્યો કોણના છે? સુખદેવજીના છે. અને સુખદેવજીને બીજી બાજુ ગોપીજનને એક બાજુ એ અવસ્થામાં ધ્યાન નથી જે સુખદેવજીને વર્ણન કરનારને ધ્યાનમાં છે. એમ મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ કૃષ્ણ તો જે છે તે આનંદ માત્રકાર પાદ મુખોદરાદિથી યુક્ત એવું રસાત્મક સ્વરૂપ છે. એટલે એવા કૃષ્ણ ભગવાનને બધેય સ્થિતિ કરતા એ સુખદેવજી જુએ છે. જો ભક્તિ સહિત જ્ઞાન પ્રકટ થાય ત્યારે બીજા પણ જુએ છે. જો ભક્તિ સહિત જ્ઞાન પ્રકટ થાય, શું કીધું? યદિ ભક્તિ સહિતમ જ્ઞાનમ આવિર્ભવતિ તદા અન્યોપી પશ્યતિ. મહાપ્રભુજી કહે છે કે જ્યારે ભક્તિ સહિત જ્ઞાન પ્રકટ થાય ત્યારે બીજા પણ જુએ છે, જેવી રીતે સુખદેવજી જોઈ રહ્યા છે. આવું જ વર્ણન પહેલા આવ્યું હતું વૈષ્ણવ, આપણને ધ્યાનમાં હશે કે નહીં કદાચ. ગોપી વેણુ ગીતમાં વેણુ ગીતમાં પૂર્વ ભૂમિકા આવે છે કે સ્વસખી ભ્યોન્ય વર્ણય તદ વર્ણયિતુમ આરબ્ધાઃ સ્મરન્તિ કૃષ્ણ ચેષ્ટિતમ નાશકં સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. પોતાના સખીને એ વેણુગાન કલગાન કરતા ભગવાનનું વર્ણન કરતા કરતા એક સખી બીજી સખીને કહી રહી છે, આ કૃષ્ણનું વર્ણન કરવા જઈ રહી છે. અને ત્યારે તદ વર્ણયિતુમ આરબ્ધાઃ સ્મરન્તિ કૃષ્ણ ચેષ્ટિતમ, હવે એ વર્ણન કરવાનો આરંભ જ કરે છે અને એ શ્રી કૃષ્ણની ચેષ્ટાઓમાં તલ્લીન થઈ જાય છે. અને એવી તલ્લીન થઈ જાય છે કે વિક્ષિપ્ત મનસ થઈ જાય છે, ભૂલી જાય છે, ભગવાનનું જ સ્વરૂપ ગાન કરવાનું ભૂલી જાય છે. લીલામાં તલ્લીન એટલી થઈ જાય છે કે ભગવાનના સ્વરૂપનું વર્ણન જ ભૂલી જાય છે જે એ કરવા જઈ રહી છે. ત્યારે શુક ઉવાચ, ત્યાં સુખદેવજી કહી રહ્યા છે, કયો શ્લોક કહી રહ્યા છે? બર્હા પીડમ નટ
કવરવપુ કર્ણયો કર્ણિકારો બિભ્રદ્વાસઃ કનકકપિશમ વૈજયંતીં ચ માલાં રંધ્રાન વેણોરધરસુધયા પૂરયન ગોપવૃદ્ધૈર વૃદ્ધારણ્યં સ્વપદરમણં પ્રાવિશત ગીત કીર્તિ. ત્યાં પણ આ જ પ્રકારની વાત આવી ને કે એનું ગોપીજન જે વર્ણન કરવાનું ભૂલી જાય છે, ભક્તિ સહિત જ્ઞાન જેમની અંદર પ્રકટ સ્વરૂપે આવિર્ભૂત છે એવા સુખદેવજી એનું વર્ણન કરી રહ્યા છે. અહીંયા પણ આનંદ માત્ર કૃપાદ મુખોદરાયથી શ્રી કૃષ્ણ છે, તેમના સ્વરૂપનું પૂર્ણત્વેન જ્ઞાન આગળ ગોપીજનોને થશે, પણ ભક્તિ સહિત જ્ઞાન જેમની અંદર સદા બિરાજમાન છે એવા સુખદેવજી એનું વર્ણન કરી રહ્યા છે. થાય છે ને સ્પષ્ટ? હવે આ ગૂઢવાણી છે સુબોધનીજીની. એટલે આકાશ એ બહાર, એટલે સુખદેવજી અહીંયા કહી રહ્યા છે આકાશવદંતરમ બહિર્ભૂતેષુ સંતમ. આ શ્લોકમાં સુખદેવજી એમ કહી રહ્યા છે કે આકાશની માફક પ્રાણીઓમાં બહાર અને અંદર રહેલા પુરુષને. હવે આકાશને પણ સમજવા જેવી વાત છે. એનો કે છે ઘટાકાશ મઠાકાશ ન્યાય. શાસ્ત્રમાં આ વસ્તુને એવી રીતે કીધેલી છે ન્યાયના સંદર્ભે. જેમ તમે ભ્રમર કીટક ન્યાય કીધો ને પહેલા, આ છે ઘટ આકાશ. ઘટ એટલે કે ઘડો. ઘડો છે, એની બહાર આકાશ છે, તો ઘડાની અંદર પણ આકાશ છે ને? હા કે ના? મઠાકાશ, આ મકાન છે, મઠ છે, તો મઠની અંદર પણ આકાશ છે કે નહીં? ખાલી જગ્યા છે તે આકાશ છે. તો અહીંયા એ ન્યાય અહીંયા સુખદેવજી આપી રહ્યા છે કે આકાશવદ અંતરમ બહિર્ભૂતેષુ સંતમ. આકાશ એ બહાર અને અંદર એ બેનો વિવેક કરે છે, એમ પહેલા તૃતીય સ્કંદમાં પણ કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે આ કૃષ્ણ પણ બહાર અને અંદર એ બેનો વિવેક કરાવનાર છે. ગોપીજનની અંદર હું નાનું આકાશ છું એવું પણ એ જ સ્ફૂર્ત કરાવે છે, અને હું મહા આકાશ છું એ પણ આ જ ભગવાન સ્ફૂર્ત કરાવે છે ગોપીજનો. એમ અહીંયા આકાશવત સુખદેવજી કહી રહ્યા છે. આ કારણથી આકાશને બ્રહ્મનું લિંગ કહેવામાં આવ્યું છે. લિંગ એટલે કે બ્રહ્મનું એક પ્રતીક. મહાદેવજીનું લિંગ કહે છે તો લિંગનો અર્થ પ્રતીક છે, મૂર્તિ છે, જેનું પૂજન થઈ શકે. આ બ્રહ્મ ક્યાં છે? તો કે આ પથરામાં છે. એટલે એ આખા જગતનું એક પ્રતીક થયું, લિંગ થયું, સિમ્બોલ થયું. લિંગનો શાબ્દિક અર્થ થાય છે સિમ્બોલ. આ જ કારણથી આકાશને બ્રહ્મનું લિંગ કહેવામાં આવે છે. આ પ્રકારના બધે સ્થિતિ કરનારા કૃષ્ણ ભગવાનને ગોપીજનોએ જોયા નહીં, આત્માને વિષય વિચાર કર્યો નહીં, ચેતન પદાર્થોને પૂછ્યું. હજી આત્મન પરિસ્થિતિ સુધી એ લોકો પહોંચ્યા ન હતા, એટલે એ લોકો ચેતન પદાર્થોને પૂછવા લાગ્યા. એવું નહીં, એ સ્થાવર પદાર્થોને પૂછવા લાગ્યા. વનસ્પતિ પ્રપંચુ. ગોપીજનોએ વનસ્પતિને ભગવાન વિશે પૂછ્યું કે હે વનસ્પતિ, ભગવાન ક્યાં છે? કારણ કે વનસ્પતિ એ વૈષ્ણવ છે. ખરેખર વૈષ્ણવો જ મૂર્ખ હોય તો પણ વિષ્ણુ ભગવાનની ગતિ જાણે છે. કેટલો અદ્ભુત એક વાક્ય મળી ગયો આપણને. મૂઢા અપી વૈષ્ણવા એવ હિ વિષ્ણુ ગતિમ જાનંતિ. ન ત્વત્યંતમ નિપુણા અપ્યય વૈષ્ણવાહ અવૈષ્ણવાહ અપી અવૈષ્ણવાહ. હવે અહીંયા એમ કે છે મહાપ્રભુજી
કે વૈષ્ણવો જ ખરેખર ભગવાન વિષ્ણુની ગતિને જાણે છે, જ્ઞાની નથી છતાંય, મૂર્ખ હોય તો પણ. અને જો એ વૈષ્ણવ નથી તો ભલે એ ઘણો હોશિયાર હોય, ઘણો વિદ્વાન હોય, ઘણો જ્ઞાની હોય, તો એ વિષ્ણુની ગતિને જાણતો નથી. વૈષ્ણવત્વની કેટલી મોટી મહત્તા કરી નાખી વૈષ્ણવો. હું નથી માનતો આનાથી વધારે વૈષ્ણવોનું મહાત્મ્ય કોઈ પ્રકટ કરી શકે. એમ કીધું કે મૂર્ખ હોય તો પણ, મૂઢા આપી એક નંબરનો મૂળ હોય તો પણ એને ભગવાન વિષ્ણુ પ્રત્યે પોતાનું સમર્પણ છે, તો એ વિષ્ણુની ગતિને જાણે છે. અને મહાજ્ઞાની હોય, વિદ્વાન હોય, પણ એની અંદર વિષ્ણુની ભક્તિ નથી, તો એ વિષ્ણુની ગતિને સમજી શકતો નથી. કહેવાનો તાત્પર્ય કે આપણે ભગવાન વિષય પૂછાય કોણને? તો અહીંયા વનસ્પતિઓ જે કે વૈષ્ણવો છે એવું મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એમને ગોપીજનોએ પૂછ્યું. કારણ કે એ વૈષ્ણવ છે તે મૂળ હોય, જડ હોય, તો એ જે છે તે ભગવાનની ગતિ બતાડી શકશે, એવો વિચાર અહીંયા સ્પષ્ટ કર્યો છે. આ વનસ્પતિઓને પ્રશ્ન પૂછવાની અંદર પણ પ્રથમ ગોપીજનો પીપળો, પછી પીપર અને વડ, જે લોકમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપ પ્રાપ્ત થયા છે તેમને પૂછે છે. હવે સૌથી પહેલા એ કોણને પૂછી રહ્યા છે? તો કે છે પીપળાને. દૃષ્ટોવહ કશ્ચિત અશ્વસ્થ પ્લક્ષ ન્યગ્રોધ નો મનઃ નંદસૂનુર ગતો હત્વા પ્રેમ હાસાવલોકનૈ. હવે અહીંયા હે પીપળા, હે પીપર, હે વડ, ત્રણ વૃક્ષ આયા. તમે તમારા સંબંધીને કૃષ્ણને ક્યાંક જોયા છે? કારણ કે નંદરાયજીના પુત્ર પ્રેમપૂર્વક હાસ્ય કરીને, દૃષ્ટિ નાખીને અમારું ચિત્ત ચોરીને ક્યાંક જતા રહ્યા છે. ચોર્યો રીમન માખન ઉરજ મથાને તુકર દ્રઢકર લાગ્યો અધર રસ ચાકન નેતી લાલ તોર સબ સૂત્યો નેકુન રહ્યો રબાઈ આખન जाय कहूंगी ब्रजपति जो के आगे नाहिन को सा. ચોર્યોની મન માખન, અમારું મન ચોરીને પ્રેમ હાસ્ય દ્વારા, અવલોકન દ્વારા એ નંદસુનો ક્યાંક જતા રહ્યા છે. અથવા હણીને અમને તો એ ભગવાનને ક્યાંક જોયા છે તમે? પીપળો એ વૈષ્ણવ વૃક્ષ છે. પીપળાનો દેવતા વિષ્ણુ છે અને લોકમાં વિષ્ણુની માફક સારું માન પૂજા ઘટે છે, એટલે તે ભગવાન ક્યાં છે એ જાણતા હશે. છતાં પણ આ ઝાડ સ્તબ્ધ છે. પોતાની જાતને ઉત્તમ માને છે, એટલે ભગવાન ક્યાં છે તે જાણતો નહીં હોય એમ માનીને ગોપીજને ઝાડને પોતાના ઉત્તમતાનું ભાન કરાવવા સૂચવે છે. તેમનું હેતુભૂત નામ બતાડે છે કે અશ્વસ્થ. અશ્વસ્થ એટલે કે પીપળો. એમનું હેતુભૂત નામ છે, જેમાં એમનું મહાત્મ્ય રહેલું છે અશ્વસ્થનું, કે આ વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે જેમાં અશ્વ સ્થિતિ કરે છે તે અશ્વસ્થ કહેવાય છે. લોકોમાં અશ્વમાં સ્થિતિ કરે છે, ત્યારે એમાં પીપળામાં તો અશ્વ સ્થિતિ કરે છે. કારણ કે શ્રુતિ છે. હવે શ્રુતિ ટાંકી છે અહીંયા મહાપ્રભુજીએ કે અશ્વરૂપ ધારણ કરીને અશ્વસ્થમાં રહ્યો, તેથી પીપળો અશ્વસ્થ કહેવાય છે. અશ્વો રૂપમ કૃત્વા યદ અશ્વસ્થે તિષ્ઠત, આ શ્રુતિ અહીંયા કહેવામાં આવી છે. તો પછી અશ્વસ્થ તો દેવતાનો પ્રજાપતિ છે એવી પણ શ્રુતિ છે. તો એ અનુસરીને પીપળા કરતા પ્રજાપતિ દેવતા વાળા વૃક્ષને પ્રશ્ન કરવો પડે. આમ વિચારીને
ગોપીજનો પ્લક્ષને પૂછી રહ્યા છે. પ્લક્ષ વૃક્ષને એટલે પીપરને પૂછી રહ્યા છે. તેમાં પણ ગોપીજનો પીપર કાંઈ જાણતો નથી તેમ તેના નામનો પ્રયોગ કરીને કહે છે મનુષ્યો અજ્ઞાનમાં રહે તેટલા માટે પવિત્રતા દૂર કર્યા પછી આ ઝાડ ઉત્પન્ન થયેલું છે અને તેથી તે અપવિત્ર હોય લોકોના અજ્ઞાનનું કારણ છે. તેથી આ ઝાડ પીપરથી શી રીતથી ઉત્તર અપાશે? કેમ કે એ તો અપવિત્રતા અને અજ્ઞાનનું કારણ છે એવું માની લે છે. પશુ વડે દેવો ખરેખર સ્વર્ગમાં ગયા તેમ વિચાર્યું કે મનુષ્યો આપણી પાછળ આવશે. તેમણે તે પશુનું માથું કાપીને લોહીની ધારા ચલાવી આ લોહી જ વૃક્ષ થયું એવી શ્રુતિ છે. એટલે અજ્ઞાનતા અને અપવિત્રતાનું સૂચક છે. આ શ્રુતિનું અનુસંધાન કરીને મહાપ્રભુજીએ પ્લક્ષ વૃક્ષનું ઉદ્ભવ બતાવ્યો છે. કેમ પ્લક્ષને પૂછ્યું, કેમ પીપળાને પૂછ્યું, એવો પ્રશ્ન આવે ને એ બધાના નિરાકરણ છે શાસ્ત્રીય. તો પછી કર્મ સાથે જેમનો સંબંધ નથી અને જે વૈષ્ણવનો ઉપદેશ કરનાર છે, વૈષ્ણવ ધર્મનો ઉપદેશ કરનાર છે, એવાને પૂછવું જોઈએ. એટલે મહાદેવજી જે છે તે વૈષ્ણવ ધર્મનો ઉપદેશ કરનાર છે. વૈષ્ણવ ધર્મના પ્રવર્તક મહાદેવજી છે, રુદ્ર છે. આપણો સંપ્રદાય પણ વૈષ્ણવ રુદ્ર સંપ્રદાય છે. મહાદેવજી દ્વારા પ્રવર્તિત છે. નારાયણથી રુદ્રને આ દીક્ષા મળી અને રુદ્રથી નારદજીએ દીક્ષા લીધી અને નારદજીથી શ્રીમન નારાયણ રુદ્ર નારદ વેદ વ્યાસ વિષ્ણુ સ્વામી આદિ પરંપરા થઈને વલ્લભાચાર્યજી એટલે કે મહાપ્રભુજી પર આવી. એટલે કહેવાનો તાત્પર્ય એવો થયો કે જે વૈષ્ણવ ધર્મનો ઉપદેશ કરનાર છે એવા મહાદેવજીના સ્વરૂપ એવા વડને ન્યગ્રોધ એમ કહીને ગોપીજનો પ્રશ્ન પૂછે છે. આ વડના ઝાડમાં પણ દોષ છે. પાછું હવે અહીંયા બીજો મુદ્દો આવ્યો. જેમનો આગળનો ભાગ બહુ નીચે ઝૂકી જાય છે તેને ન્યગ્રોધ કહેવાય છે. તેથી અંતે આ ઝાડ નીચે જ જાય છે. એની ગતિ નીચે જતી રહે છે. ગતિ પ્રાય ઊર્ધ્વ જવી જોઈએ અને વડલાની ગતિ તો નીચે છે. આથી આ આગળ જવાનું કારણ મળે છે ભગવાનને, એવું ગોપીજનોનું માનવું છે. એટલે કે ભગવાન વિશે આ પણ કહી શકશે નહીં. વહ એટલે કે તમારા સંબંધી. કચ્છિતનો અર્થ પ્રશ્નની સમાન. કહેવાનો તાત્પર્ય એવો છે, વહ શબ્દ ઉપર મહાપ્રભુજી વ્યાખ્યા કરી રહ્યા છે કે એનો અર્થ એમ હોઈ શકે કે તમારા સંબંધી. અમે ભગવાનને પહેલા જોયા હતા અથવા તો અમે હંમેશા જ તેમના દર્શન કરીએ છીએ. તેમાં તમારે ગોપીજનોને શું? આ પ્રમાણે જો વૃક્ષો ગોપીજનને કહે તો ગોપીજનો એમને સ્પષ્ટીકરણ પણ આપે છે સામે કે નો મનો હત્વાગત, અમારું મન હરણ કરીને જતા રહ્યા છે. અરે એ તો વિષ્ણુ છે, તે શી રીતે ચોરી કરશે? એમ જો પ્રશ્ન કરવામાં આવે તો ગોપીજન કહે છે નંદસુનું, એ નંદના પુત્ર છે. નંદના પુત્ર તરીકે જન્મ્યા છે ત્યારે તેણે નંદનું કાર્ય કરવું જોઈએ. નંદાદી લોકો તો દહીં દૂધ વગેરેની ચોરી કરે છે. તેથી ભગવાને જે અમારા મનની ચોરી કરી છે તેમાં બહુ વિરોધ નથી. આનું કામ જ ચોરી કરવાનું છે. એવું જ થયું ને કે ભાઈ સી રીતે ચોરી કરી ગયા? ઝાડ પૂછે માનો કે સામે ચોરી કરી ગયા છે મનની, તો કે આ તો ભગવાન છે, વિષ્ણુ છે, તમે વૈષ્ણવ છો, તમારા ઈષ્ટ છે, આ કેવી રીતે ચોરી કરી જતા રહે? તો અહીંયા સામેથી કહે છે કે ભાઈ આ ચોરી કરવાનું તો આમનું કામ જ એવું છે. નંદ સોનું છે, એ દહીં દૂધ માખણની ચોરી જ કરતા હતા. કહેવાનો તાત્પર્ય કે હરણ કરવું એ હરિનું કાર્ય છે અને એટલે જ આ હરિ છે અને હત્વાગત હરણ કરીને જતા રહ્યા છે.
શરીરની અંદર રહેલા મનનું ભગવાને શી રીતે હરણ કર્યું એમ જો શંકા કરવામાં આવે તેનું સમાધાન સુખદેવજી કહે છે પ્રેમ હાસાવલોકનૈ કે મન ચલો માખણ દૂધ દહીંની ચોરી તો અંદર ઘૂસીને છીકા પર ચડીને માંદરાઓની મદદ લઈને કે ગોવાળિયાઓની મદદ લઈને ચડી ગયા હશે અને છીકેથી માખણ ઉતારીને ખાઈ ગયા હશે, લઈ ગયા હશે, ચોરી કરી લીધી હશે. આ મનની ચોરી કેવી રીતે થાય વળી? એવો પ્રશ્ન આવીને ઊભો થાય તો સુખદેવજી એનો જવાબ આપી રહ્યા છે પ્રેમ હાસાવલોકનૈ. આ ભગવાનને ત્રણ પ્રકારના મનનું ત્રણેય પ્રકારના ધર્મો વડે હરણ કર્યું છે. મહાપ્રભુજી કહે છે ત્રણ પ્રકારના મન કયા કયા? સાત્વિક, રાજસ ને તામસ. ત્રણ પ્રકારના મન હોય છે. અને એ ત્રણેયના હરણ કરવા માટે પ્રેમ જે છે તે તમસનો ભાવ છે, હાસ્ય જે છે તે રજસનો ભાવ છે અને અવલોકન જોવું તે સત્વનો ભાવ છે. આ પ્રકારે પ્રેમ વડે ભગવાન અંદર પ્રવેશ કરે છે, હાસ્ય દ્વારા મનનું હરણ કરે છે, ગ્રહણ કરે છે અને અવલોકન વડે હરણ કરે છે. એટલે પ્રવિષ્ટ કેવી રીતે થાય છે? પ્રેમથી. પ્રેમ લક્ષણા ભક્તિ. તો પહેલો તો પ્રેમ, પછી આસક્તિ સ્થિત થાય છે એટલે હાસ્ય દ્વારા ગ્રહણ કરે છે, હાસ્ય દ્વારા મનનું ધ્યાન ખેંચે છે અને અવલોકન દ્વારા, નિરીક્ષણ દ્વારા હરણ કરી લે છે. પ્રેમ દૃષ્ટિ ભગવાનની એવી છે, પ્રેમાવલોકન એવું છે. પ્રેમ વીક્ષણ ગોપી ગીતમાં આગળ આવશે. પ્રેમ વીક્ષણ, પ્રેમથી જોવું, એ જ તો હરણ કરવાનું કારણ બતાડી દીધું સુખદેવજી. આમ પીપળો, પીપર, વડ અને ત્રણ વૃક્ષોએ જવાબ ના આપ્યો ત્યારે ગોપીજનોએ માન્યું કે આ વૃક્ષોના ફળ મુખ્ય ઉપયોગી નથી. પીપળાનું ફળ ઉપયોગી નહીં, પીપરનું ફળ ઉપયોગી નહીં અને વડનું ફળ ઉપયોગી નહીં. આવા ફળને આપણે શું કરવું છે? તો કે આગળ વધો, હવે કોઈક બીજાને પૂછીએ. અને આ વૃક્ષો પાછા મોટા છે બહુ, અને તેમનો પ્રયોગ કરવા માટે કાગડાઓ જ યોગ્ય છે. એટલે એમનો હવે આપણે પ્રયોગ કરવો નથી. આ બહુ મોટા મોટા ઝાડ છે, એમને પ્રયોગ કરવા દો. જેમને પુષ્પ થાય છે, જે સારી વાસ વાળા છે, એવા કુબરક વગેરે વૃક્ષોને, કુર્બક વગેરે વૃક્ષોને ભગવાન વિશે ચાલો આપણે પ્રશ્ન પૂછીએ. એમ કરીને એ આગળ હવે બીજા વૃક્ષોને, ફૂલવાળા વૃક્ષોને પૂછશે. એ હવે આપણે કાલે લઈએ જાય. હવે કાલે જે છે ત્યાં કોણ કોણને પૂછશે ત્યાં બધા પ્રશ્નો આપણે જોઈશું. પછી પરમ દિવસે આગળ થોડું જોઈશું. 3 દાડાનું સત્ર છે. મારો એવો આગ્રહ છે કે બધા વૈષ્ણવો સમયસર થોડા આવે તો સમયસર હું શરૂ કરી શકું. જો કે તાપ વધારે છે છતાંય, નહીં તો પછી છેલ્લે દિવસે આપણે 10 વાગે પૂરું થશે એવું લાગે છે. આ રીતે જો આપ સર્વે પધારશો તો. આજની વાતમાં એટલું રહ્યું કે ગોપીજનો કૃષ્ણાન્વેષણ કાતર થઈને ભગવાનને શોધખોળ કરતા કરતા સર્વપ્રથમ એમની અંદર જે અહમ ભાવ હતો તે પ્રકટ કર્યો અને એમણે કીધું કે હું કૃષ્ણ છું. એ થઈ ગયો અખંડાદ્વૈત સ્વરૂપ. એ પછી એકબીજા જોડે એમણે ચર્ચા કરી અથવા પોતે વિચાર કર્યો. તેમને પોતાના અવગુણોનો આભાસ થયો. એટલે એ પછી
થોડા પ્રપંચને સ્ફૂર્ત રાખતા હતા, થોડા પ્રપંચને વિસ્મૃત કરીને ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારણ કરતા હતા. એવામાં એમણે જે પ્રપંચથી સ્ફૂર્ત હતા તે અને જે પ્રપંચથી સ્ફૂર્ત ન હતા તે બધા પોતપોતાની રીતે અનુકરણ લીલા કરવા લાગ્યા. અને આ બધા જે હતા તે જેમને પ્રપંચ સ્ફૂર્ત હતો તે આ પ્રપંચના જ સ્વરૂપમાં ભગવાન જ્યાં જ્યાં સ્થિત છે એવા વૃક્ષોને, વનસ્પતિઓને પ્રશ્ન કરવા લાગ્યા. તે પ્રસંગ આપણે આગળ કાલે જોઈશું. આજે આટલું રાખીને મારી સમગ્ર વાણીને હું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી ગોપીનાથજીના નટવરલાલ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વિરામ લઉં છું. મને ખૂબ આનંદ છે આપ આ સંખ્યામાં બધા વૈષ્ણવો આવો છો, આનું શ્રવણ કરો છો. અને હજી બી 2 દિવસ છે આપણી પાસે, કાલે અને પરમ દિવસે રાસ પંચાધ્યાયી પર આપણે ચિંતન મનન કરતા રહીશું. અને ખાસ મારું નિમંત્રણ છે, નિત્ય તો બધા આવે જ છે, આવજો જ, આનો આગ્રહ રાખીને. અને શોભાયાત્રામાં મહાપ્રભુજીના ઉત્સવની ખાસ બધા વૈષ્ણવો કેસરી વસ્ત્રો ધારણ કરીને આવે. સુંદર વૈષ્ણવો બધા એકત્રિત થાય અને શોભાયાત્રાનો આનંદ બધા લે, સમયસર આવે, જેથી કરીને આપણે યોગ્ય રીતે, ઉચિત રીતે મહાપ્રભુજીના ઋત્વા પ્રમાણે શોભાયાત્રા કાઢી શકીએ. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.